श्री कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। ओम श्रीहरिं परमानन्दम् उपदेष्टारम् ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवतापप्रणाशिन्ने आनन्दघनमूर्तये ज्ञानभक्तिप्रदायिन्ने मातस्तुभ्यं नमो नमः। ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलायतनो हरिः। जे स्वरूप समझा विना पाम्यो दुःखानंत समझाव्यूं जे पद नमू। श्री सद्गुरु भगवंत अज्ञानं प्रभवं सर्वं ज्ञानेन प्रविलीयते। ओम प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतं दुहे नमः। हरिः ओम तत्सत् हरिः ओम तत्सत् हरिः ओम तत्सत्। શોકની નિવૃત્તિના રસ્તાઓ શ્રેય માર્ગ ઉપર ચાલવાની યાત્રાના સાધનો મારી સ્વરૂપની જાણકારી અને કેવી રીતે જોડાવું એ યાત્રાના સાધનો વિષાદથી મોક્ષની યાત્રા એના સાધનો મારું નિશ્ચિત ગતિ મારું ગંતવ્ય સ્થાન મારું સ્વરૂપ છે ભગવત ભાવ છે એમાં કેવી રીતે પ્રવેશ કરી લેવો અંતઃકરણની ક્ષમતા કેવી રીતે જાળવી રાખવી બહારની પરિસ્થિતિમાં તિતિક્ષા કેવી રીતે કરવી આ મૂળ સાધન પહેલું જે સાધન પ્રવેશ કરીએ આપણે એવા ભાવ અને એવી પ્રાર્થના સાથે કે ભગવાનની કરુણા જે છે જે ઈચ્છે છે કે એની મુલાકાત કરી લઈએ આપણે એક મન ડૂબી જાય આત્મામાં ત્યારે સચ્ચિદાનંદનો અનુભવ થાય છે બહાર દોડતા મન જે છે એનું નામ સંસાર છે મન જ સંસાર છે શાંત મન થવા લાગે થોડો થોડો સ્વીકાર ભાવથી ત્યારે સાધક બની જાય છે અને જે અંદર પ્રવેશ કરી જાય આપોઆપ અંતર્મુખ અંતર યાત્રા શરૂ થાય ત્યારે જીવન મુક્ત બની જાય છે સંસારીથી સાધકથી લઈને સિદ્ધિની યાત્રામાં ભગવાન બધાને યાત્રાના યાત્રી બનાવે પ્રાર્થના સાથે પુનઃ એકવાર પ્રવેશ કરીએ બીજો અધ્યાય સાંખ્ય યોગ નામ અને એના 20 શ્લોક છે અર્જુનના પ્રશ્નના ઉત્તરમાં કે મારું નિશ્ચિત કલ્યાણ શેમાં છે પ્રવેશ કરીએ વિષાદ વાળા અર્જુનને કેવી રીતે મને પ્રસન્ન થઈ જાય એવી યાત્રા આપણે પણ વિષાદમાં છે માંગણી વાળું મન વિષાદમાં જ ફરતું હોય થશે કે નહીં થાય આમ ખબર નહીં કઈ કોઈ લક્ષ્ય વગરનું જીવન મને દોડતું રહેશે મનને લક્ષ્ય વાળું જીવન સ્થિર કરવાનો પ્રયત્ન કરશે અને જ્યાં લક્ષ્ય મને સ્થિર થવા લાગશે ત્યારે મન એમાં સ્થિર થઈ જશે તો 13મો 14મો શ્લોક જે છે ગઈકાલે થોડો ભાવ રહી ગયો છે એનો તિતિક્ષા રૂપી સાધનની યાત્રા જે છે માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખ આગમ અપાયનો અનિત્યતામ તિતિક્ષસ્વ ભારત જોયું આપણે પ્રવેશ કરીએ સ્વામી રામ સુખદાસજી સાથે સાધક સંજીવની અંતર્ગત સંસારો છું એ મૂર્છામાંથી ઉઠવું પડશે હું કોણ છું એમાં જાગવું પડશે
આ જગાડવાની યાત્રા છે જે જાગવું ગમતું નથી લોકોને. મોહ નિદ્રા કહો કે અજ્ઞાન નિદ્રા કહો, તો એ જ ખુલી જાય આપણી સાચી સમજણમાં. એક પ્રકાશ લાગે કે આ સાચું છે અને જીવનની એ ક્ષણ શરૂ થઈ જાય જેના માટે મનુષ્ય જન્મ મળ્યો છે. ત્રયમેવ દુર્લભમ દેવ અનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષત્વમ મહાપુરુષ સંશય. દુર્લભમાંથી મનુષ્ય તો દુર્લભ છે. મનુષ્યમાં ગુણ આવવા તો ઇન્દ્રિયોના વિષયોનો જ્યાં મને સંપર્ક થાય છે એવું લખ્યું નથી, તો પછી દ્વંદ્વ પેદા થાય છે. ઠંડી ગરમી, સુખ દુઃખ, માન અપમાન, જન્મ મૃત્યુ, આ દ્વંદ્વ છે. એક હિસ્સો એક ટાઈમ દેખાય, એનો વિરોધી હિસ્સો સાથે હોય પણ ક્યારેક બીજો કોઈક સમય દેખાય, વહેલું મોડું. એકમાં ન જોડાય તો બીજાનો પ્રવેશદ્વાર બંધ થઈ જાય. સુખરૂપે પરિસ્થિતિમાં ન જોડાય તો દુઃખની પરિસ્થિતિમાં મન સમતા મરે. માનમાં ન જોડાય તો અપમાન સ્પર્શ કરી ના શકે. શરીરનો જન્મ છું, હું તો અજન્મા છું, આવું નિધિધ્યાસનની યાત્રા શરૂ થઈ જાય તો મૃત્યુનો ભય સતાવશે નહીં ને શોકથી મુક્ત થઈ જવાશે. આ વાત આપણે ગઈકાલે થઈ હતી. મારા ખ્યાલથી હવે એક કિસ્સો બાકી છે, શીતોષ્ણ સુખ દુઃખદા. આ લીધું જ કે નહીં જણાવજો જરા, મારું પાનું કંઈક ફરી ગયું હશે, ખબર નથી. અહીંયા શીત અને ઉષ્ણ શબ્દો એટલે જ્યાં ઇન્દ્રિયોને વિષય જોડાય ત્યાં આવા દ્વંદ્વ પેદા થાય. એમાં એક દ્વંદ્વ વિરોધી સાથે લખેલો હોય. શીત અને ઉષ્ણ આ કાલે લીધું જ કે નહીં જરા કહેજો, એના કોઈ હાથથી કે જે રીતે. એ અનુકૂળતા ને પ્રતિકૂળતાના વાચક શબ્દો છે. એનો અર્થ ઠંડી ને ગરમી લેવામાં ન આવી શકે, કારણ કે ઠંડી ને ગરમી તો કેવળ ત્વક ઇન્દ્રિય ત્વચાનો વિષય છે જે એક દેશમાં છે. પણ શીતનો અર્થ છે અનુકૂળ પરિસ્થિતિ. મન થોડું હલચલ કરવા લાગે, જરા ગમવા લાગી જાય એટલે ડોલી જાય અને વિકાર થઈ જાય. અને ઉષ્ણનો અર્થ છે પ્રતિકૂળતા લેવાનો, ખળભળાટ થાય કે હવે શું કોરોનામાં કાંઈ નહીં થાય. સેફ ડિસ્ટન્સ રાખે માણસ, જે પણ બહુ આપણે સેફ ડિસ્ટન્સ સંબંધોમાં રાખજો, શરીર સાથે રાખજો સાહેબ. થોડા સાક્ષીને સેફ ડિસ્ટન્સ કહેવાય છે. દ્રષ્ટા ડિસ્ટન્સ રાખે છે બધા સાથે, નામ આકાર સાથે દ્રષ્ટા મને રાખે છે અને મુલાકાત કરે છે ચૈતન્ય સાથે. મજા છે દૂર રહેવામાં, યાત્રા છે. જોડાઈ ગયા તો વિરોધી ગુણધર્મ લેવો પડશે. મારા કરશું તો પરાયા એ જ લોકો થશે. ભાઈ આ જ યાત્રા છે. તો આ થયું જ કે કાલે નહીં હોય ખબર નહીં. તો માત્ર પદાર્થો અનુકૂળતા પ્રતિકૂળતા દ્વારા સુખ દુઃખ આપનારા છે એવો અર્થ થાય. એ પદાર્થોમાં મને અનુકૂળતા જેમાં લાગે, એટલે કે જેને અનુકૂળતાનો શું અર્થ થાય કે જેને આપણે ઈચ્છીએ છીએ અને નથી ઈચ્છતા, એ સુખ દુઃખ અંતર્ગત પ્રવેશ કરે. એવી અનુકૂળ વસ્તુ હોય, આપણને ગમતી હોય, કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, કોઈ પરિસ્થિતિ, કોઈ ઘટના, કોઈ સ્થળ, કોઈ કાળ. એવું મનની અંદર ચિત્તના કોડિંગમાં રાગમાં લખેલું હોય. આ બધું ચિત્તની અંદર બે મને હિસ્સા છે, એક રાગ અને દ્વેષ. રાગ વાળા હિસ્સા આવે તો અનુકૂળતા લાગે, સુખ લાગે, ગમે, જરા ઓહો શું જીવવા જેવું છે. અને જ્યાં વધારે થાય ત્યાં પછી કોઈ ક્ષણ પછી એવો ઘર આવે ત્યારે દ્વેષનો ગમ આવી જાય, વિરોધી દ્વંદ્વ સામે આવી જાય, ડ્યુઆલિટી સામે આવે તો, અને દુઃખ થાય ત્યારે. એવી પ્રતિકૂળ પરિસ્થિતિ જે ઈચ્છતા ન હોય એવી વસ્તુ મળી જાય, વ્યક્તિ મળે, પરિસ્થિતિ થાય, એના મળવાથી દુઃખ થાય છે. અહીંયા અનુકૂળતા અને પ્રતિકૂળતા એ કારણ છે અને સુખ દુઃખ એનું કાર્ય છે. ટેકનિકલ છે. બધા જ કાર્ય સમજવા પડે એનું કારણ શું છે. આપણું મૂળ કારણ પરમાત્મા છે. બધા કારણોને જવા દો ને, કોઝલેસ કોઝ, જેનું કોઈ કારણ નથી, બધું કારણ. આ સંસારની નામ આકારથી લઈને બધી ચીજ એનું કાર્ય છે. અને સિદ્ધાંત છે કાર્ય કારણ સિદ્ધાંત, કોઝ એન્ડ ઇફેક્ટ, પ્રિન્સિપલ ઓફ કોઝ એન્ડ ઇફેક્ટ. તો થોડું સુખ દુઃખ નું કારણ સમજી લે તો સુખ દુઃખ છૂટી જાય. આપણને કારણો નથી ખબર સાહેબ. બધા ભેગા થયા છે, બધા પોતાના, એનું કારણ શું છે? કારણ ઋણાનું બનશે, હિસાબ કિતાબ બાકી છે. તો
સંબંધ તૂટી જાય તો હિસાબ પૂરો થઈ ગયો, અને સંબંધ ચાલુ રહે તો હિસાબ ચાલુ છે, લેનદેન બાકી રહે છે. પછી સિમ્પલ હિસાબ છે. એમાં દુઃખ શું કે એમાં શોક શું કે એમાં હર્ષ શું? આટલું થોડું આપણે થોડું સમજવું જોઈએ. કારણ સમજાય જાય તો સામે ઇફેક્ટ જે છે એમાં મન ના જોડાય, એ ઘટના સાથે એકત્વ ના કરે, ગમતા સાથે કે અણગમતા સાથે. આ નિયમ છે સાહેબ. સંસારનું કારણ શું છે? અજ્ઞાન. એનાથી સંસાર શરીર મળવાનું કારણ શું છે? કર્મ ફળ ભોગવવાના અને વાસના પૂરી કરવા માટે. એનું કારણ આ છે. આ કારણ કાઢી નાખો તો શરીર નહીં મળે. મમતાના ખંડ ઋણાનુબંધમાં નાખી દો તો કોઈ મળે ન મળે તો સુખ દુઃખ નહીં થાય સાહેબ. મનના દીવાન નહીં ડોલે. પ્રસન્નતાથી બધાનું સ્વાગત છે. અપમાનનું બી સ્વાગત છે અને માનનું બી સ્વાગત છે. સંબંધનું બી સ્વાગત છે, તૂટેલા સંબંધનું બી સ્વાગત. જોડવા નહીં સાહેબ, શોલ્ડર નહીં કરતા. અમારે કહેવાનો મતલબ આ નતો. એ બધું કઈ હોય જ નહીં સાહેબ. સમજી લેવાનું કે હિસાબ પૂરો થવા આવ્યો છે. બસ કોઈ વાંધો નહીં. પ્રણામ કરી લેવા ભગવાનને કે તે જોડીને આપ્યા ને તે છોડાવ્યા સાહેબ. બસ આ છે. ભગવાને જોડીને આપ્યા કહેશો તો મને સુખ દુઃખ થી ઉપર થવાશે. પણ મારા છે ને મમતા હશે, રહમતા હશે, તે ઘટના સુખ દુઃખ ની અંતર્ગત થશે અને મન ડોલતું રહેશે. દુઃખ સુખ દુઃખ સાથે વાંધો નથી, ડોલવું ને સ્થિર રાખો ને. પરિસ્થિતિ જેવી છે એના નામાંકરણ નહીં આપો. ડોન્ટ ગીવ ધ નેમ ઓફ ધ સર્કમસ્ટન્સીસ. નામ આપ્યા એટલે ગયા સાહેબ. સુખ નામ આપ્યું તો દુઃખ લેવું પડે. આ બધું સિદ્ધાંત ગઈકાલે જે વાત કદાચ ભગવદ ગીતાનો સાંખ્યનો સિદ્ધાંત, મને બહુ ખબર નથી એનો સિદ્ધાંત. તો સુખ દુઃખ કાર્ય છે અને આ બધા અનુકૂળતા અને પ્રતિકૂળતા એ માનેલા કારણો છે. વાસ્તવમાં જોવામાં આવે તો આ પદાર્થોમાં સુખ દુઃખ કઈ છે જ નહીં. એક ચીજમાં નથી, ન વ્યક્તિમાં. પણ મારી માન્યતામાં સુખ છે. એ માન્યતાને હું સાચી માનું છું એટલે સુખી દુઃખી થાવ છું સાહેબ. બસ માન્યતા બદલો તો દ્રષ્ટિ બદલાય ને સંસાર બદલાય. પછી જે સુખ દુઃખ જેવું લાગતું ત્યાં અંદરથી આવે કે ઠીક છે, ભગવાનની મરજી, એને મોજ થઈ જાય સાહેબ. સરળ રસ્તો છે પણ અંદર સ્વભાવ બી કોમ્પ્લિકેટેડ છે. ઘણા સિનિયરો છે સાંભળવામાં, કોઈ સિનિયર છે બોલવામાં આવે, આપણને બધું ખબર છે. આપણને નો પ્રેક્ટિસ, અભ્યાસ કરવો પડે સાહેબ. રોજ લક્ષ્ય તરફ જવાની સાધના કરવી પડે. એના વગર આ યાત્રા સાંભળવા માટે સારું લાગે અને સાંભળતી વખતે લાગે આપણે આમાં એકેમાં નથી. આપણને એકદમ સ્થિર છે. કાંઈ નહીં, 1 મિનિટમાં સ્થિર થઈ જાય સાહેબ. એક ફોન ની ઘંટડી વાગે, લોકો સાંભળતા સાંભળતા સત્સંગ બહાર ગયા, પછી બીજા બુધવારે આવ્યા. બહુ ગજબ કહેવાય છે. કોઈ ગંભીરતા, કોઈ થિયરી. સુખ દુઃખ જે છે પરિસ્થિતિ છે. મેં આવું થાય તો સુખ મળશે એવી માન્યતા બાંધી છે. વસ્તુ વિષય વ્યક્તિમાં સુખ પણ નથી, દુઃખ પણ નથી સાહેબ. આ મૂળ સિદ્ધાંત આવડી ગયા તો શીખી લો. આ નંબર 1 શ્લોક છે તિતિક્ષાનો. પણ સિદ્ધાંત આવડે તો પછી સાધના થાય. આપણે તો સિદ્ધાંતો જ મને એવા છે. ગમતી ચીજનો સ્વીકાર, અણગમતો એક શબ્દ છે, એક જૂનો સાહેબ. મન બે જ ચીજમાં દોડતું હોય. આ બધા મહાત્માએ બોલેલા શબ્દ. સુખસ્ય પ્રાપ્તિ ને દુઃખસ્ય નિવૃત્તિ. ચક્કર બે જ હોય. એને જે અનુકૂળતા છે સુખ જેવું છે, એની પ્રાપ્તિ માટે સંકલ્પો કરવા, એને દોડવું કહેવાય. અને દુઃખસ્ય નિવૃત્તિ, એના મને ખાનામાં નથી, આ દ્વેષના ખાનામાં છે. એથી થોડું ઉપેક્ષા કરતા જાય, છોડાવી દે. ન ગમતા લોકો સામેથી આવે તો રસ્તો આપોઆપ મન બદલી લે, પૂછે બી નહીં મન. એને ખબર છે બોલો લોકો કેમને જોઈને તમે આમ થઈ ગયા. એને કીધું મારું ધ્યાન જ નતું. જુઠ્ઠું જ બોલવાનું સાહેબ. કહેવાનું આપણે નથી ભાવતું સાહેબ. મજા કરો તમે ને આપણે મજા કરીએ સાહેબ. દૂર રહી નથી, હિંમત નથી સાહેબ. સંબંધ સાચવવા પડે. સંસાર છે. આવું બધી વાતો કરી કરીને અજ્ઞાનને એટલું બધું પોષણ આપી દીધું. એ ઝાડ એટલું મોટું કરી નાખ્યું સંસારનું. એના ફળ મળશે ત્યારે દુઃખ છે એના ફળનું નામ. એનું કારણ સાહેબ, હું સંસારી છું એનું એક મને કારણ છે. તેનું કાર્ય શું છે? દુઃખ છે. મોડે કરો સાહેબ. આ ટોપ ક્લાસ શ્લોક છે.
કોઈ જોડાવાથી કોઈ સુખ દુઃખ નથી થતા. મારી માન્યતા છે વિષયમાં સુખ ન હોય, વ્યક્તિમાં ન હોય, ફરી એકવાર પરિસ્થિતિમાં સુખ દુઃખ ન, હું માનની લેબલ મારું છું. મારા લેબલ ફિક્સ છે અંદર. વી આર પ્રેડિક્ટેબલ સાહેબ. સાધના કરવી પડે ટુ બી અનપ્રેડિક્ટેબલ. અનપ્રેડિક્ટેબલ ની સાધના છે. મનનું જોશ મનનું જોર નીકળતું જાય, મનની માન્યતા છૂટતી જાય, સાધના છે. કોશિશ કરવી આ સિદ્ધાંત છે આ પાછું. તો મને સુખ દુઃખ કાર્ય છે. વાસ્તવમાં જોવા તો આ પદાર્થોમાં સુખ દુઃખ આપવાની ક્ષમતા જ નથી. કોઈ પણ ચીજમાં સુખ દુઃખ આપવાની ક્ષમતા નથી. તો આપણે એની સાથે સંબંધ જોડી દઈએ છીએ, પરિસ્થિતિ, ઘટના એની સાથે, અને સંબંધ જોડવાથી એમાં અનુકૂળતા કે પ્રતિકૂળતા એવો ભાવ કરી લઈએ છીએ. અને આવો ભાવ થઈ જાય તે પદાર્થો કે પરિસ્થિતિ કે ઘટના જે છે, પછી એ પદાર્થો સુખ દુઃખ આપવા વાળા થઈ જાય. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા, લક્ષ્મણ નો શ્લોક છે. આગળ લાઈન નહીં આવડે, સાંભળેલું જ જૂનું કરેલા એ જે પણ મૂળ સિદ્ધાંત સમજવા જેવો છે. એટલે જે બી ઘટના કે પરિસ્થિતિ કે વિષય સામે આવે ત્યારે પહેલા નક્કી કરું કે આમાં કોઈ લેબલ નથી મારું. કરો સાહેબ, કોઈ વ્યક્તિ મળે તો કે પ્રીકન્સીવ નોશન્સ છે આપણને કે સારો છે કે ખરાબ છે, કે કામનો છે કે નકામો, પણ વ્યવહાર કરતી વખતે એને દૂર રાખો. જેવો છે એવો વ્યવહાર કરો, ચોકઠા ગોઠવ્યા વગર, અને પૂરો વ્યવહાર પૂરો કરી નાખો. અંદર મને જે ખોટા ચોકઠા નહીં કરવા સાહેબ. આ ચોકઠા જે છે એ મનને અશાંત કરે છે ને સુખનો અનુભવ નહીં કરવા દે. આપણે તો સુખી થવું છે, અનુભવ કરવા નહીં દેવા માટે આ દોડ છે અંદરની. તો મને આ પદાર્થો, વ્યક્તિ, કોઈ પણ ચીજમાં અનુકૂળતા પ્રતિકૂળતાનો ભાવ થઈ જાય, એ પદાર્થો સુખ દુઃખ વાળા દેખાય. એટલે ભગવાનને સુખ દુઃખ દા લખેલું છે. દ એટલે દેનારા, દેતા નથી. મારી માન્યતા એને એવું લાગે છે. માને ગમતાનો કરીએ ગુલાલ. વાક્ય સારું છે, પણ અણગમતાનું શું કરશું? એ ગમતાનો ગુલાલ કરશો ને તો અણગમતો બહુ દુઃખી કરશે. ગુલાલ આંખમાં આવી જશે. ગમતાનો કરીએ ગુલાલ, વાક્ય સારું છે. અણગમતાનું શું કરશું? દ્વંદ્વ છે. 100 જણ ગમતા હોય ને તો આખી દુનિયા અણગમતી થાય, એવું એક લોજિક છે ભાઈ. રજનીશના શબ્દ છે આ ટાઈપના કે ભાઈ દુશ્મન વધી ગયા છે. એમ બુદ્ધને પૂછ્યું, કીધું મિત્ર બનાવવાના બંધ કર. દ્વંદ્વ છે સાહેબ. મિત્ર જ શત્રુ બને, આપણા જ પરાયા બને. આ દ્વંદ્વ સમજાયો નહીં આપણને. એકમાં જોડાય તો વિરોધી લેવું પડશે. ચાલો આ બધી વાત થઈ ગઈ છે. હવે બીજા બે સાધના, આગમ અપાય, આગમ અપાય ને આ બીજો સિદ્ધાંત. આ સમજાય તો પકડજો, બાકી તો બહુ વધારે સમજતા હોય ને સંસાર, એનામાં બહુ આગ દાખલ નહીં થવું. આમાં થોડો ગાયન બાયન જોઈ લો, આ પિક્ચર જોઈ લે, બે ત્રણ જણને પૂછી લેવાનો કોરોના ક્યારે જાય છે. ગજબ છે સાહેબ. આજ બધી વાતો થાય, ખબર ને સર, કઈ બીજો કોઈ વિષય જ નથી. થોડું મૌન થઈ જાવ. ગુપ્ત રાખવા વાળી વાતમાં મૌન મારી વિભૂતિ છે. 10મો અધ્યાયમાં ભગવાને કીધું વિભૂતિ છે મૌન ભગવાનની. પરમાત્માનો અનુભવ મૌનમાં થાય, મનના મૌનમાં. સર્વ સંકલ્પ સંન્યાસી યોગા રૂઢ થતો છે. લાગે તો અઘરું, શરૂ કરો તો લાગે બહુ સરળ હતું સાહેબ. શરૂ જ નહીં કરી શકે. આપણને સંશય છે આ સાચું છે કરવામાં, સંશય જેવું રજનીશ કહે છે. આ સાચું જ કે ખોટું એમાં સંશય નથી. આ કરવાથી કઈ છૂટી ન જાય. બીજું, અરે ખોટું પકડેલું છે ને શું છોડવાનું છે? ચાલો બીજો સિદ્ધાંત. કઈ કઈ ચીજમાં આવું કરું? લેબલ નહીં મારવા, સુખ દુઃખ નહીં જોવું, કારણ કે વિરોધી લેવો પડે. એક સુખ લેશો તો દુઃખ લેવું પડે. આગમ અપાય નો ફેમસ શબ્દ છે, મોડે કરજો આ લાઈન. સુખ દુઃખ ત્યારે બોલો નો તો આગમ અપાય નો છે અને અનિત્ય છે. આમાં શું જોડાવું? એમ આગમ અપાય નો એટલે આવા વાળા, જવા વાળા, જન્મવા વાળા, મરવા વાળા, એમાં શું શોક કરવો સાહેબ? આ તો સ્વભાવ જ જવાનો છે. ટક્યું છે ત્યાં સુધી સારું છે, ન ટકે ત્યારે મોત છે. શરૂ કરો સાહેબ. શોક થી મુક્ત થવાના શ્લોકો છે. 6 વાર આવ્યું છે આ 20 શ્લોક ની અંદર. શોક કરવો યોગ્ય નથી, શોક કરવો યોગ્ય નથી. ખબર નહીં, લોકો તો ઉદાસ જ બેઠા હોય. ખબર શું શું ખબર કરે, ખબર નહીં. હા કરો ભાઈ, કર્મનો સમય છે. 8-10 કલાક કર્મ કરો, પછી તો શાંત રહો. 2-5 કલાક તો ભગવાનને આપો, 2-5 કલાક તો મનને શાંતિ માટે આપો, કે આખું મનને દોડતું જ રાખવું છે. એને ટાઈમ નક્કી કરી નાખો. 8-10 કલાક કામ છે તો કરી લીધું. ઘરના કામ તો 2-5 કલાક. પછી શું? પછી મનને શાંત રાખી દો.
જેમ મને રાતના મને મોબાઈલ બંધ કરી દો, જરૂર નથી એવી રીતે આ મોબાઈલ ના વાઈફાઈ બંધ કરી દો, એને ચાલુ રહેવા દો અંદર મોબાઈલ ને, આપણે વાત જોડાવાનું બંધ કરવું, આ ડોંગલ બંધ કરી દેવાના સાહેબ. શું છે ડોંગલ? રાઉટર કે જ ભાઈ, રાઉટર. આવું કરી શકાય એમ છે. આગમ અપાય નો સિદ્ધાંત છે અને અનિત્ય 3 શબ્દ છે. થોડું જોઈ લઈએ. જેટલી ચીજ પદાર્થો માટે લખેલું છે આમાં, આદિ ને અંત વાળા છે. શરૂઆત થાય એટલે અંત એવો નિયમ છે. આત્મા સિવાય બધું જ આદિ ને અંત વાળું અનિત્ય છે. એક જ અવસ્થામાં કોઈ પણ ચીજ ન રહે સંસારની. મોડે કરો શબ્દ એને અનિત્યની વ્યાખ્યા મોટી આપી છે આમાં. પદાર્થો માત્ર આદિ ને અંત વાળા છે, એટલે ઉત્પત્તિ ને વિનાશીલ છે. આ બધી એક જ શબ્દ છે. આ બધી લહેરો છે સાહેબ, લહેરો, નામાકારની ચીજો. જન્મી ટકી જતી રહી, ફરી જન્મી, ફરી પુનરપી, ચાલુ થઈ ગયું, ભૂલી ગયા સાહેબ. દુઃખ થી છૂટવાના રસ્તા છે. અત્યારના બી થોડું શાંત થઈ જાવ તો આગલો જન્મ લેવો હોય તો આગલા જન્મમાં થોડી શાંતિને પ્રાપ્ત કરશો. અત્યારના જ હાઈપર થઈને હાઈ હોય કરજો, શું થઈ ગયું, શું થયું? ભાઈ કાંઈ નથી થયું સાહેબ. પ્રારબ્ધ બદલાતું નથી. આપણે કાલે જ વાત થઈ ગઈ કાલે. તો પછી શેનો શોક છે, શેનો હર્ષ છે? મન શાંત કેમ નહીં થાય? વિકારી કેમ થઈ જાય છે મન? આજ પદાર્થો આદિ અંત વાળા, ઉત્પત્તિ વિનાશશીલ છે. આગમ નો આવવાને જવા વાળા છે. સુખ બી આવતો એ પણ જશે, દુઃખ પણ જશે. મોડે કરો સાહેબ. બધું બરોબર લાગતું ને સુખ જેવું લાગ્યું છે કે આ નહીં હોય તો પણ આજ મોજમાં રહીશું એવું અત્યારથી શરૂ કરો. અને દુઃખ હોય તો એને તરત જ કહેજો કે આ પણ જશે, આ પણ જશે, કારણ કે અનિત્ય સ્વભાવ છે. આ પણ જશે, આ પણ જશે, સંબંધો બી જશે, શરીર બી જશે. તૈયારી સાહેબ, જશે આપણા હાથમાં છે નહીં જવું. સાંભળી લેજો કે આપણે બોલે જશે તો કે આજે જતા રહેવું કઈ છે જ નહીં એમ. જશે તો એના સમયે. કોના સમયે? માલિકના સમયે સાહેબ. આપણા હાથમાં સત્તા નથી આપી. શ્લોકો આવશે આગળ. સત્તા કોઈ નથી આપી, સાથે લઈ લીધી સાહેબ. આપણો હક નથી, આપણે લીધો ને જે હક હતો એ છોડી દીધો સાહેબ. ભગવાન સાથે જોડાવાનો હક હતો ને કંઈક બીજે જોડાઈ ગયા. નિકલે તે હરિદર્શન કો મગર હોટલ લગે કપાસ. બેઠા છે ઘરમાં ને ખબર નહીં. મારે બધું આગળ વાત નથી કરવી. એટલે આવવાને જવાનું શું અર્થ છે? તેઓ પરમેનન્ટ નથી, સ્થાયી નથી. જશે ને આવશે. બધા જ સંબંધો, શરીર, બધું બધું આવગમ. આ મોડે કરો આગમ અપાય નો નિત્ય. દુઃખ થાય કે સુખ થાય ત્યારે બોલું આગમ અપાય. આ પણ જશે, આ પણ જશે, આ પણ જશે તો શું રહેશે? મારું પપ્પા, હું મારું સ્વરૂપ રહેશે, આત્મા રહેશે, સાક્ષી રહેશે, ભગવત ભાવ રહેશે. હું ક્યારે પણ ન જઈ શકું, પણ હું શરીર નથી, શરીરનો સાક્ષી છું. હું સંસારનો. આ પાક્કું આવડી જવું છે. આ રટણ અને મને મનન કહેવાય છે, અને પ્રેક્ટિસમાં મૂકવું એને નિધિધ્યાસન કહેવાય છે. ઘણી વાર વાત થઈ. શરીરમાં દુઃખ છે તો કેવું? શરીરનું દુઃખ છે સાહેબ. ઈલાજ કરાવ્યો શરીરનો. હું સ્વસ્થ છું, બોલતા જજો સાહેબ. મન ખુશ થાય તો કેવું? મન ખુશ થાય છે, હું તો આનંદમાં જ રહું છું. એને થવા દો. તો ખુશ થશે તો દુઃખ પણ થશે. દ્વંદ્વ છે. લાગે છે બોલવાનું સરળ, પણ પ્રેક્ટિસમાં શરૂ કરવાથી મોજ આવી જશે સાહેબ. બધા શ્લોકો અનુભવ કરવાના છે. શ્લોકો સાંભળવા સારા છે અને સંસ્કાર ક્યારે બી નહીં જાય. કોઈ પણ જન્મ સુધી રહેશે આ સાંભળેલા સંસ્કારો સાહેબ, વાંચેલા સંસ્કારો. અને કોઈ પૂછે કે કોને કીધું તો કેજો ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 40મા શ્લોકમાં લખેલો છે. નેહ અભિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે. એક અભિક્રમ જે થયો છે સાધનાનો, કહો કે સત્સંગ સાધના અંતર્ગત છે, સાંભળવું સાધના અંતર્ગત છે. તમે સાધના માનો કે નહીં માનો. ઘણા જણ ટાઈમ પાસ કરે, સારો ટાઈમ પાસ છે સાહેબ, બીજા કરતા સારો છે. કઈ લેવું નહીં. ઝૂમ નો ખર્ચો આપણે મોજ નથી લઈ શકતા સાહેબ. હાઉઝી રમે 4 થી 5 આગલા જન્મમાં છે. અભિક્રમ નો ક્યારે નાશ નથી થતો, અને એનો અવળું ફળ મળતું નથી. વાંચતા જજો, સાથે રાખો ભગવદ્ ગીતા સાહેબ, નોટ કરો. નેહાભિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપી અસ્ય ધર્મસ્ય ત્રાયતે મહત્વ ભયાત. થોડું ઘણું અભ્યાસ નું આચરણ મોટા મોટા ભયથી મુક્ત કરે છે. ડરવાનું શું છે? ડરવાનું છે તો ભગવાનની વાત નહીં સાંભળવામાં ડરવાનું કે હવે શું થશે એને માનતો નથી હું એમ. કૃષ્ણના સાક્ષાત શબ્દો છે, અક્ષર બ્રહ્મ છે સાહેબ.
ચાલો જે પણ બધી ટાઈમ પાસ લોકો કે છે થોડું લાગે છે કે થોડું ઓછું બોલવું જોઈએ, ઓછો ટાઈમ પાસ થાય, બીજું કરશું શું. એટલે આ પરમેનન્ટ નથી. આવાને જવા વાળાનો શું અર્થ થયો? આ તો આખરું વાક્ય છે 12મા અધ્યાયનો સાર, પણ ખાલી વાંચી લો, એક જ લાઈન છે. એનો અર્થ થયો કે ઉત્પત્તિની પહેલા તેઓ ન હતા અને વિનાશ પછી તેઓ નથી રહેતા હતા, અને આગમાં પાઈ કહેવાય છે. ત્રણેય કાળમાં નો રહે ને એને બધું એને કાંઈ નો કહેવાય. ત્રણેય કાળમાં રહે એને ચેતન તત્વ કહેવાય, એને નિત્ય તત્વ કહેવાય. આ બદલાતું જ છે. પહેલા નહોતું, આજે 12મો શ્લોક જે જોયો તો બહુ ડિટેલમાં નથી લેતો. અનિત્યની વ્યાખ્યા આપી રામ સુખદાસજી. આપણે ચાલે તિતિક્ષા, સાધના તિતિક્ષા છે. આ સિદ્ધાંત છે. ઇન્દ્રિયોને વિષયનો સ્પર્શ થાય ત્યારે દ્વંદ્વ પેદા થશે. એકમાં જોડાય તો વિરોધી લેવું પડશે. આ મોડે કરજો. સુખી સુખી થાય દુઃખ લેવું પડશે. જેવા જેવા ભગવાનની મરજી કરી દો ને, ભગવાનની મરજી નાખો એટલે બધું ભૂલ દૂર થઈ ગયું સાહેબ. કર્મ ભગવાનને સોંપેલો જેવો ભાવ સાથે કરો તો પ્રારબ્ધ બંધ થઈ જાય છે સાહેબ. આ ગીતા છે સાહેબ, પ્રારબ્ધ જ નથી બનતું. અને જૂના પ્રારબ્ધને સ્વીકાર કરશું કે આપણે કરેલું આપણી સામે આવ્યું. અપમાન થાય તો મેં કોઈનું કર્યું તો મારું થયું, સાચા છે. નુકસાન થયું તો મેં કોઈનું કર્યું તો મારું કરી નાખ્યું. અરે મને મોજમાં રહેવા દો સાહેબ, મોજમાં રહેવું ભાઈ, મોજમાં રહેવું. દુખી દુખી થઈને આમ કેમ આમ કેમ, ક્વેશ્ચન માર્ક ને કોમા નહીં જોવે સાહેબ, ફૂલ સ્ટોપ જ જોવે, ફૂલ સ્ટોપ જ. આ ફૂલ સ્ટોપ માટે જ સ્વીકાર સ્વીકાર સ્વીકાર, ટોટલ એક્સેપ્ટન્સ વિથ ગ્રેસ, ટોટલ એક્સેપ્ટેબિલિટી. તથાગત શબ્દ છે બુદ્ધનો. ચલો અનિત્યની વ્યાખ્યા થોડું સાંભળો, થોડું ઊંઘ આવે તો વાંધો નહીં. આમ બી સુતેલા જેવો કોણ છું ખબર નહીં ને સુતેલો કહેવાય ભગવદ ગીતા. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. હું કોણ છું એમાં જાગે ને જાગેલો કહેવાય સાહેબ. હું ભગવાન નો છું એ માને ને માં સાચો માનેલો કહેવાય. સંસારી છું ને આ છે સારી વાત છે, ઠીક હતું, જોઈ લીધું સાહેબ. મળે કઈ નહીં, વહાં લે જાતે કશ્તી જ્યાં તूफान होता है, તે તूफान માં લોકો ઘરમાં મારો કોઈ માનતા જ નથી. આને ક્યાંથી માને? અને મનાવવાની શું જરૂર છે? જેને જે કરવું એ કરવા દો ને. તમે માળા લઈ લો, માળા લેતા શરમ આવે સાહેબ. એ મને બહુ નવાઈ લાગી છે. વૈષ્ણવ ધર્મ, આ ધર્મ, શિવ ધર્મ, માળા કેમ નહીં લઈ શકે સાહેબ? મેં કીધું રસ્તા પર લઈને ચાલો, પાર્ટીમાં જાઓ તો કે ખરાબ લાગે. અને પોતાને ખરાબ લાગે કે એવા લોકોને ખરાબ લાગતું હોય એવા લોકોને પ્રણામ કરો કે આજથી સંબંધ ગ્રુપમાંથી નીકળી જાઓ, ડિલેટ થઈ જાઓ, એક્ઝિટ થઈ જવાનું ગ્રુપમાંથી. ભાગવતના શ્લોકો છે સાહેબ. ભગવાનને પામવા માટે કોને કોને છોડ્યા, કોને છોડ્યા, 12 જણે કોને કોને છોડવાનું લિસ્ટ છે, યાદ નથી મને. આપણે તો બધું પકડીને સુખ જોવે છે, નહીં મળે સાહેબ. કઈક છોડવું પડશે તો કઈક મેળવવા માટે છોડવું પડે. ખાલી થાય ને ભરી દેવામાં આવે ને ભરેલાનું છીનવી લેવામાં આવે. ગઈકાલનું વાક્ય હતું માતાજીનું. આપણે તો કઈક દુનિયા જ બીજી બનાવી દીધી. વાંચેલું ગયા વખતે આમાં. जिनको पकड़ने से सब छूट जाता है उनको पकड़ो. પરમાત્માને પકડવાથી મનથી કે તારી મરજી તો બધું બને. ઉनको પકડી રાખો તો ભાઈ શું બધું આપોઆપ છૂટતું જશે બધું. અને ત્યાગ કહેવાય. जो छूटने वाला है वो अपने आप छूट जाएगा साहब. એ તો તકલાદી સંબંધો હતા, ઉભા કરેલા માનેલા સંબંધો, સપનાના સંબંધો છે સાહેબ. અસલી નિત્ય સંયોગ આપણો પરમાત્મા સાથે, ચેતના સાથે, એટલે સાક્ષી બનવું પડે. છોડ દેને से છોડા નહીં જતા. આપણે ક્યાં છોડી નહીં, નહીં તો મનમાં લાગેલું છે, મનથી છૂટી જાય. ક્યારે છૂટે? શું છે શ્લોક? જયારે એની તરફ શું છે? વિષાવે નિવર્તન તે નિરાહારસ્ય દેનામ રસવર્જમ રસ પરમ દ્રષ્ટવા નિવર્તતે. પરમાત્માની મરજી એવું થઈ જાય, ભગવાનનું જેવો ભાવ થઈ જાય, એને પકડાઈ ગયું કે અત્યારે તો હું સંસારી છું ને, ફેમિલી ને ઘર ને બધા જોવે છે ને હસે છે. આજે પાર્ટી બી છે નટુભાઈ, સારી વાત છે. પછી શું? તતત કિમ તતત કિમ તતત કિમ તતત કિમ. પછી શું? પછી એ જ મને એકલા પણ, એ જ મને ખાલી પો, એ જ અભાવ. હવે કઈક બહારથી ભરવાના પ્રયત્ન, કઈ ધન મળે તો હું ભરાઈ જાઉં, કોઈ વ્યક્તિ મળે ને માન આપે તો ભરાઈ જાવ. નો ભરાય સાહેબ. પરમાત્માને પકડ્યા સિવાય કાંઈ નહીં થાય.
છોડ દેને से छोड़ा नहीं जाता है, બહારથી નથી છોડવાનું, મનથી ગાંઠ સરકી જાય સાહેબ, ત્યાં જોડાય છે એટલે ગાંઠ સરકી જાય. આ તો બહુ જન્મની મજબૂત બાંધેલી ગાંઠ છે કે હું શરીર છું, શરીર મારું, ત્યાં બધા ફેમિલીને માર, બસ સારી વાત. ઋણાનુબંધ, દર જન્મના નવા ઋણાનુબંધ, દર જન્મના નવા મા બાપ, દર જન્મમાં નવા, જેટલી મમતા છે બધી નવા નવા આવશે. મમતા નહીં છૂટી તો નવા કઈ પાછલા જન્મનું યાદ બી નથી પાછું. ચાલો, આ અનિત્યની વ્યાખ્યા છે. બધું ટેકનિકલ હશે એવું લાગે, મેં વાંચી નથી. એટલે જો કોઈ એમ કહે કે તેઓ ઉત્પત્તિની પહેલા ને વિનાશની પછી ભલે ન પણ હોય, ત્રણેય કાળમાં હોય એને નિત્ય કહેવાય. આ નિત્ય ને વિરોધી છે. પરંતુ મધ્યમાં તો રહેતા હશે. એક શ્લોક આવશે હવે આમાં, સિદ્ધાંત આગળ આવશે. આપણે બહુ ડિટેલમાં જવું, કારણ કે બધું લોકો ટાઈમ પાસ કરે એટલે ડર લાગે. તો ભગવાન કહે છે કે અનિત્ય હોવાથી તેઓ મધ્યમાં પણ અનિત્ય એટલે બધું બદલાતું, વચ્ચે પણ પ્રેઝન્ટમાં પણ ન હોય, ક્યાંય ન હોય. ભાઈ હવે આ સમજાવવાનું, વ્યક્ત મધ્યાની ભારત એક શ્લોક આવવાનો છે, 28મો શ્લોક છે. આપણે જોયો તો ભાવ 12માં, ત્યાં ફરીથી નથી લેવો. એટલે શરૂઆતમાં પણ નતો, બદલાતી ચીજ કોઈ જગ્યાએ સ્થિર ન હોય એમ કહેવા માંગે છે. પહેલાનો તો પછીનો તો અત્યારનો તો છે. ઉપનિષદ કે વચ્ચે વચ્ચે દેખાય ને અસત કહેવાય સાહેબ. એટલે જન્મની પહેલા નતો દેખાતો, મર્યા પછી ક્યાં ગયો નથી દેખાતો, એને અસત કહેવાય. ત્રણેય કાળમાં દેખાય ને સત કહેવાય. આ બધી વાત છે સાહેબ. આ સિદ્ધાંતોને સિદ્ધાંત તરીકે પકડજો. તમારે આપણા તુક નહીં ચલાવજો. અમે આવું માનતા હતા, આપણી કઈ માન્યતામાં નહીં યાર. અને જૂનું કઈ સાંભળ્યું કે વાંચ્યું તો સાધક સંજીવની આવે ત્યારે ડિલેટ કરી નાખજો. આ સેવ કરી શકાય તો કરજો, બાકી ઓલું ડિલેટ જરૂર કરજો સાહેબ. અમે આમ માનતા હતા, અમે આમ સાંભળ્યું છે, અને ચોપડી વોપડી લખી હોય તો એને થોડું દૂર પ્રણામ કરી દેવા થાય. મનમાં એક લખી નાખવાનું કે તિતિક્ષા કરવી છે, સાધના તિતિક્ષા છે. અને શરૂ થાય બે ત્રણ દિવસ પછી દેવ દિવાળીની શરૂઆત ને તુલસી વિવાહ પ્રારંભ ગુરુવારથી વૈષ્ણવોની, અને આવતા સોમવારે દેવ દિવાળી, તુલસી વિવાહ સમાપ્ત. આપણો બી વિવાહ થઈ જાય જીવને શિવનો સાહેબ. ખોટી ખોટી જગ્યાએ જોડાઈ ગયા છે. ખોટું નથી, પણ ભગવાનને ચૂકી ગયા ખોટું છે સાહેબ. ભગવાનને જોડાઈને બધા સાથે જોડાવ ને, કે તારી મરજીના લોકો તો પ્રેમપૂર્વક રહો, આપવા વાળો બનો. બાકી હું પોતે ભરીશ તો હું લેવા વાળો જ રહીશ. આ પિતારે કઈક લેવાના ભાવ સાથે કે આટલું કર્યું તો ભૂલી ગયા, બોલી શું કરવાનું. પ્રારબ્ધ તો કોઈને ભૂલતું નથી સાહેબ. સામે એ જ મોસમ આવી જશે, ખબર પડશે કે આપણું ક્યારે પણ નહોતું, છતાં બી મમતા છૂટતી નથી સાહેબ. કોઈ માનતું નથી તો બી છૂટતું નથી. ગજબ યાત્રા થઈ ગઈ છે. લોકો એમ કે છે આપણું માનતા નથી, તો ભાઈ શું સમજવાનું એમ. છતાં બી શોલ્ડરિંગ કરતા રહેવું છે સાહેબ. ચાલો, મારે બધી ઘણી બધું યાદ આવે પણ બોલવું નથી, અઘરું વિષય છે થોડો. બધી ચીજ આપણી નામ અને આકારની બધી ચીજ અનિત્ય છે સાહેબ. એક જ અવસ્થામાં ન રહી શકે એને અનિત્ય કહેવાય, એક જ અવસ્થામાં ચેતના પરમાત્મા તત્વ રહે એને મને નિત્ય કહેવાય. નિત્યથી અગેન્સ્ટ વાગે. આ ચાલી જાણકારી માટે. એટલે આમાં શબ્દ આવે તો થોડું મને પ્રતિક્ષણ બધું બદલાતા જાય છે. એટલી ઝડપથી બદલતા રહે છે કે તેમને જ રૂપમાં બીજી વાર કોઈ દેખી જ નથી શકતું. જેમ નદીનું જળ એકવાર હાથમાં લે તો બીજું મને બીજી ક્ષણમાં બીજું જળ આવશે. જેટલી સંસારની નામ આકારની ચીતે મને બીજા એક સરખું હોય જ નહીં કોઈ પણ ચીજ. બહારથી દેખાયું, કારણ કે આ પ્રતિક્ષણ બદલાતું જાય છે. ફાસ્ટ ચાલે સાહેબ. ફાસ્ટ બદલાય ને જે ચીજ એને દેખાય નહીં એમ કે છે. મને દાખલા યાદ નથી, પણ પ્લેન નો દાખલો જરૂર યાદ રહે સાહેબ. પ્લેનમાં ગયા તો ભાઈ વિન્ડો સીટ મળી તો જોતા હોય કે ચાલે ચાલે 700-800 પર આવી ગયો ઓટો ઉપર. ઓટો પાયલોટ શું કે છે આપણે બધું. એમ લાગે પ્લેન ઊભું રહી ગયું છે. વધારે સ્પીડ થી જાય એટલે ઊભું લાગે સાહેબ. હોય ને ઊભું. ત્યાં પ્લેન ઊભું રહે તો પછી હરે રામ હરે કૃષ્ણ થઈ જાય. આ દિવાલો બદલાતી રહે, બહારથી લાગ્યા તો એ જ છે. લોકો તમે હજી એવા ને એવા દેખાવ છે એમ કે 70 વર્ષે 80 વર્ષે. એવરગ્રીન શબ્દ છે. એવરગ્રીન ન હોય બાબા, તો બધો કોષ દિવસના કેટલા સેલ્સ મળે છે રોજ, નવા ઉત્પન્ન થાય છે. રજનીશ તો કરોડોની સંખ્યા અને લાખો બોલે છે એટલે ડર લાગે બોલતા આપણને. ભાઈ એ ઓથેન્ટિક છે, આપણી પાસે એટલું આઈધર વે. એટલી ઝડપથી બદલાય છે તો એકને એક રૂપમાં કોઈ કોઈને જોઈ જ ન શકે. આપણે ટેવાયેલા છે એકને એક જ રૂપ દેખાય કે કેવું પડે. એવા ને એવા જ છે એમ કે
અમારે બધી મને તો આ બેસતું જ નથી આપતું એવું લાગે છે. એટલે કોઈ વૈરાગ્ય બૈરાગ્ય નથી બાકી આ સંબંધો વાતચીત કરીએ બધા સાથે અંદરથી લાગે છે આમાં કઈ ખોખલું છે. હા તો મને એક જ રૂપ ને બીજા રૂપમાં ન જોઈ શકાય. એવરગ્રીન કોઈ છે જ નહીં. એવરગ્રીન છે ખાલી ચેતન તત્વ પરમાત્મા. દિને દિને નવમ નવમ કૃષ્ણ દિને દિને નવમ છે પણ એક જ સરખો રહે સાહેબ. સદા સદૈવ નંદ સંભવમ એક જ રૂપમાં રહે. આપણો ભાવ બદલાય તો કૃષ્ણ અલગ રૂપમાં દેખાય કે રસ્તો દેખાય. ભાવ બદલાઈ ગયો તો આપણે દુઃખી હોય તો કૃષ્ણ રડતો બી દેખાય. ભક્તોએ મને કીધું છે કૃષ્ણ તો એ જ હતો મારો ભાવ બદલાય જાઓ. ભાવ બદલતા રહેજો સાહેબ. ભાવ સંશોધિત મનસ્તપ મનનું તપ છે ભાવ બદલાવાનો. ચાલો એ બધી વાત નહીં કરતા. તો જે ઝડપથી બદલાતા રહે તેમને તે જ રૂપમાં બીજી વાર કોઈ જોઈ નથી શકતું. કારણ કે પહેલા ક્ષણે જેવા હતા તેવા બીજી ક્ષણે સંસારની નામ આકારની કોઈ પણ ચીજ ન હોય ને અનિત્ય કહેવાય. ટેમ્પરરી નેચર. એટલા માટે ભગવાન એમને અનિત્ય કહ્યા છે. આ પદાર્થો જ અનિત્ય ને પરિવર્તનશીલ એમ નથી. વધારામાં જેમના વડે પદાર્થોનું જ્ઞાન થાય છે મન ઇન્દ્રિયો અંતઃકરણ એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ બધા પરિવર્તનશીલ છે. આ બધું બદલાયેલું છે. એમના પરિવર્તનને આપણે કેવી રીતે સમજી શકાય? જો આ પહેલી વાર હું બી સાંભળું બાબરોદા સાથે જ છીએ આમાં રામસુખદાસજી છે સાહેબ. આની સિવાયનું જેટલી જાણકારી ફરી એકવાર એને ડિલેટ કરજો. સેવ નહીં થાય તો વાંધો નહીં. ખોટી જાણકારી કાઢતા જાઓ. એમના પરિવર્તનને કેવી રીતે સમજી શકાય? શું આપ્યું ખબર ને જોઈ લે. જેવી રીતે દિવસે કામ કરતા કરતા સાંજ સુધીમાં ઇન્દ્રિયો વગેરેમાં થકાવટ આવી જાય. શરીરમાં થકાવટ આવે. મન બી થોડું થાકી જાય. આંખ બી થાકી જાય. એમ કે સૌથી વધારે એનર્જી આંખમાંથી જાય છે. જોતા જ રે બધું કોનું શું ટીવી બધા જોવે જ કે લોકો તો આંખમાંથી 80% બોડીની એનર્જી આખા દિવસમાં નીકળી જાય. ઘણા જણ કે ભાઈ ઉંમર થઈ ગઈ છે લોકો થાકી કેમ જાય છે? તો ગેલેરી પર બેસી જાઓ એકવાર 2-3 કલાક જો ગયા ને આંખમાંથી આંખ થાકે થાકે લાગે તો પણ ઊંઘ તો આવે નહીં. એટલે કોઈ લાંબા જતા ને કામ પૂરું થઈ જાય તો આંખ બંધ કરીને સાંભળવું સાહેબ. જેટલી એનર્જી ઓછી એનર્જી ને સાધનામાં કામમાં લાગશે સાહેબ. આજકાલ તો બધા પ્રાણાયામ ને યોગાસન ને બધું કરે છે. કેબીસી માં સવાલ આવી ગયો સાહેબ. શું નામ છે આપણે વાત થઈ હતી ભ્રામરી પ્રાણાયામ. મનને શાંત કરી દે. ભ્રામરી મન શાંત આંખ બંધ રાખી અને કાન બી છે ને બગર રાખી દે. ચાલો જવા. હા તો કેવી રીતે સમજી શકે કે આ પરિવર્તન દિવસે કામ કરતા કરતા સાંજ સુધીમાં ઇન્દ્રિયો વગેરેમાં થકાવટ આવી જાય છે. એ કામ આપણે મતલબ નું થયું તો થકાવટ ન ઉત્સાહ ને ઉત્સાહ રાતભર જાગે ગમતી ચીજમાં પાર્ટીઓ કરે છે આખી રાત અને ન ગમે ત્યારે કે મજા નથી ઊંઘ આવે છે. આને ગમતું ન હોય ત્યારે ઊંઘ આવે છે. ક્યાં જાગતા જ રહે. કઈ ફાયદો થાય ને કઈ મત થાય આપડી મને બહુ વિષય ખબર નથી. જેવી રીતે કામ કરતા કરતા સાંજ સુધીમાં ઇન્દ્રિયો વગેરેમાં થકાવટ આવી જાય છે. પછી રાતે તૃપ્તિપૂર્વક ઊંઘ લેવાથી સવારે એમનામાં તાજગી આવી જાય. આ ચાર્જિંગ થઈ ગયું એનું તો તાજગી તો શું થકાવટ આવી. રાતે તૃપ્તિપૂર્વક ઊંઘ ભાઈ ઊંઘ નથી આવતી બધાને. એક બે વાર ઉઠી જાય આ છે તે છે કે ઉઠ્યા પછી ઊંઘ ન આવે વિચાર આવે ને ભાઈ બધા તો બધાને તો કે 3 વાગે ઉઠી જાય ત્યારે ઘડિયાળ જોવાની જ નહીં. આપણે બધી વાત નથી કરી. ઘડિયાળ જોયા તો ગયા કા ઘડિયાળ હમણાં આપેલું આ ભૂપેનભાઈ મોકલાયેલું 50 ગ્રામ 50 ગ્રામ વરિયાળ 5 ગ્રામ તલ મોકલે. એનાથી અનિદ્રા દૂર થઈ જાય. લગાડો જમીને બે ચમચ ખાવાનો 2 વાર જમતી વખતે. સારી વાત. તો કે છે કે તૃપ્તિપૂર્વક ઊંઘ લેવાથી અનઇન્ટરપ્ટેડ સ્લીપમાં જ મને તાજગી રહે. 2-3 વાર ઉઠી ગયા તો થાકેલા જ ઉઠા થાય. ઓછી ઉર્જા હોય. ચાર્જિંગ છે ને એમાં મોબાઈલ નું ઢીલું ઢીલું થઈ જાય. 15 પછી લાલ થઈ જાય છે. 15% પછી ઢીલા ઢીલા ચાલતું હોય મોબાઈલ પર 15%માં
ભક્તિના ડોંગર રાખો શું રાઈટ રોઈટર શું ખબર નામ નહીં આવડે. હા, સાંજ સુધી તાજગી રહેતી નથી. તૂતરી પર ઊંઘ લેવાથી સવારે એમનામાં જે તાજગી આવે તે સાંજ સુધી નથી રહેતી. તો પછી ફરીથી ઊંઘ લો. રોજ આ જ ક્રમ છે. ઇન્દ્રિયો થાકી જાય તો ઊંઘ લો, થકાવટ દૂર થઈ જાય, તાજગીનો અનુભવ થાય થોડે ટાઈમ સુધી. પાછા ઢીલા ઢીલા પાછા વડાપાઉં ખાઈ લે પાછા. વડાપાઉં એટલે પોતાની ગમતી છે. જેવી રીતે જાગ્રત અવસ્થામાં પ્રતિક્ષણ થકાવટ થાય છે. એટલે સવારના વગર ઉઠ્યા હોય એકદમ સ્ફૂર્તિમાં સાત્વિકમાં, ધીરે ધીરે બપોરના 12 વાગે ઢીલા પડી જાય સાહેબ. 1:30-2 વાગે જમીને પછી એકાદ કલાક ઊંઘજો. આને તો નહીં, હું વહેલા શું કામ ઉઠો જ પણ પહેલા એના કરતા. એટલે આ દાખલો આપે છે અનિત્યનો, કે તાજગી આવી ગઈ સવારના 5 વાગે ઉઠે લોકો 4 વાગે સાહેબ ડરી જવાય. હિનાબેન ઉઠે 5 વાગે. એ ભાઈ તો સાધક છે બધા. આમાં લોકો તો સાંભળીને ડર લાગી જાય. પછી કે ધીરે ધીરે તાજગી આવી ગઈ. પ્રાણાયામ થયા, ભજન થયા, કીર્તન થયા, જે બી થયા સાહેબ, ઘરના કામ કર્યા. એ 12-1 વાગે જરૂર ઢીલો પડી જાય. તાજગી ઓછી થવા લાગે. ફરી ચાર્જિંગ. બપોરના સુઈ લીધું. ચાલો યાદ આવે બધી વાતો પણ બધી. 8 વાતો નહીં કરવી એમ લોકો કે. આપણે તો સંવાદ છે સાહેબ. આપણે ઘરની વાતો છે. આમ 5-10 જણા સાંભળે છે એમ મને કીધું કે આમાં બહુ સાંભળે બી નહીં. તો હું એકલો જ રહી જઈશ છેલ્લે બોલવામાં. આમાં કોઈ નહીં સાંભળે. કોઈને કામનું નથી આ સાહેબ. ચાલો મને બધી તો તેવી જ રીતે ઊંઘમાં પ્રતિક્ષણ તાજગી આવતી રહે છે. ભલે આપણને ખબર નથી. સુઈ ગયા એટલે ધીરે ધીરે તાજગી આવે લાગે. વી આર નોટ અવેર ઓફ ધેટ. પછી સવારના જગ્યાએ તાજગી આવી. પછી ધીરે ધીરે એ બી જવા લાગે. આથી એવું નક્કી થયું કે ઇન્દ્રિયો વગેરેમાં પ્રતિક્ષણ પરિવર્તન થઈ રહ્યું છે. દાખલો કેવો ટોપ સમજાયો સાહેબ. આપણા જ દાખલા છે. રાતના પ્રતિક્ષણ વધતું હશે. સવારનો ઉઠીને તાજગી આવી ગઈ. પછી ધીરે ધીરે તાજગી મને ફૂલ ખુલી ગયું ને પાછું કર્માવા લાગી ગયું સાહેબ. આ ફૂલનો દાખલો પણ છે. વાયુ ગંધા નિવાસ ભગવાને દાખલો જબરજસ્ત આપ્યો 15મા અધ્યાયમાં સાહેબ. પ્રારબ્ધનો વાયુ જીવાત્માને લઈ ગયો. ગુલાબ અહીંયા જ રહી ગયો સ્મશાનમાં સાહેબ. ભાઈ દાખલો જબરજસ્ત દાખલો. વાયુ ગંધાની વાત 15મો અધ્યાય બધા બોલે પણ છે. આ દાખલો આપી દો. અહીંયા પદાર્થ માત્રને સ્થૂળ રૂપથી આગમ અપાયના અને સૂક્ષ્મ રૂપથી અનિત્ય કહેવામાં આવ્યા છે. આમને અનિત્યથી પણ સૂક્ષ્મ દર્શાવવા માટે આગળના 16મા શ્લોકમાં આવશે. થોડા અઘરા શ્લોક. અઘરા એટલે સિદ્ધાંતો છે. આપણે મૂળ સિદ્ધાંત આવી ગયો. હવે સાધન કયું કરવાનું? ચાલો આ બધું તો સમજાઈ ગયું કે ભાઈ સુખની માંગણી કરી તો ભાઈ દુઃખ લેવું પડે, દ્વંદ્વ આવે. આપણને ખબર નથી. માંગણી ન કરો તો કાંઈ ન આવે. જેમ જેમ અપેક્ષા કરો તો પછી વિરોધી લેવું પડે. તો જે પેલું ઇંગ્લિશમાં કહે છે મોર એક્સપેક્ટેશન મોર ફ્રસ્ટ્રેશન, લેસ એક્સપેક્ટેશન લેસ ફ્રસ્ટ્રેશન, નો એક્સપેક્ટેશન નો ફ્રસ્ટ્રેશન. લેબલ ના આવે. એક્સપેક્ટેશન અલગ શબ્દ છે. લેબલ જે મારેલા છે. તો ભગવાને સાધના આપી. અમે બે થોડી નાની લાઈનમાં લખ્યું પણ જે આપણે કોશિશ કરી. આવું બધું નિયમ કહી દીધો, સિદ્ધાંત કહી દીધો કે ઇન્દ્રિયોને વિષયો સાથે જોડાય જ્યારે સંયોગ થાય ત્યારે સુખ દુઃખ જેવું મને જન્મે. કારણ કે અનિત્ય ચીજો છે આ બધી. તો શું કરવું? તામ તિતિક્ષસ્વ ભારત. આ પહેલું સાધન. એમાં તું તિતિક્ષા કર એવો શબ્દ વાપરેલો. એટલે આ જેટલા માત્રા ને સ્પર્શ જે શ્લોક છે ઇન્દ્રિયોને વિષય માત્રા સ્પર્શ એટલે ઇન્દ્રિયોના વિષય છે. એમની સામે આવવાથી અનુકૂળ છે અને આ પ્રતિકૂળ છે એવું આપણે માને. પરિસ્થિતિ આવે ત્યારે એવું જ્ઞાન થયું છે. એ દોષયુક્ત નથી. એમાં કોઈ દોષ નથી. આપણી માન્યતા છે. દોષયુક્ત નથી. તો એનાથી એનો બાય પ્રોડક્ટ એ છે મુશ્કેલ. એની બાય પ્રોડક્ટ ઉલટું એને લઈને અંતકરણમાં એટલે મનમાં. અંતકરણ એટલે મન કહો કે બુદ્ધિ કોઈ એક શબ્દ. રાગ દ્વેષ હર્ક શોક વગેરે વિકારો પેદા થવા એ દોષયુક્ત છે. સુખ રૂપે જોડાવું દોષરૂપ નથી. આ જો ભાઈ આ સિદ્ધાંત હું એમ કહું કે ભાઈ ગમી ગયું એમાં દોષ નથી. પણ એનાથી હર્ષ થયો તો ક્યારે શોક પણ થશે. એની બાય પ્રોડક્ટ ખતરનાક છે. આપણે બાય પ્રોડક્ટ એક પણ ખબર નથી. તો ઘણું વિકારો પેદા થવાય દોષયુક્ત છે.
આથી અનુકૂળતા કે પ્રતિકૂળતાનું જ્ઞાન થાય છતાં પણ અંદર રાગ દ્વેષાદી વિકારોની ઉત્પત્તિ ન થવા દેવી એને તિતિક્ષા કહેવાય છે. આ જો સાધના આપી સાહેબ, સુખ ગમતું કે અણગમતું તો કહી દીધું, એમાં દોષ નથી, પણ એનાથી મનમાં હલચલ થઈ ગઈ એ દોષ છે. હલચલ ને કેવી રીતે રોકવી એને તિતિક્ષા કહેવાય સાહેબ. આ પહેલી વાર મને ખબર પડે. આ શાસ્ત્રીય જ્ઞાન જ જરૂરી છે આપણને. પકડાય નહીં આ તો ખોટું ખોટું જ્ઞાન મને બોલીને કોઈ સમજાય નહીં. મૂળભૂત મને પાયો મજબૂત જોવે સાહેબ. સુખી દુખી બાર ઘટનામાં સુખ છે કે દુઃખ છે કે સારું કવે એમાં દોષ નથી, પણ એનાથી અંદર મને વિકાર જે થાય છે, વિકાર જ શબ્દ છે, એ દોષયુક્ત છે. આથી અનુકૂળતા આવી, ગમતું આવ્યું કે અણગમતું એવું જ્ઞાન થાય, પણ શું કરવાની સાધના? રાગ અને દ્વેષ જે થાય, ગમો અણગમો થાય, વિકારોને ઉત્પન્ન નહીં થવા દેવા. એટલે જે ઘટના ઘટી એમાં નિર્વિકાર રહેવું. એમને કીધું તિતિક્ષાની વ્યાખ્યા છે સહન કરવું. સહન એટલે શું? નિર્વિકાર રહેવું, લેબલ નહીં મારવા. મને બીજા શબ્દ નથી આવડતા. ગમતો કે અણગમતાના લેબલ જ નહીં મારે તો અંદર કોઈ મને હલચલ ને અંદર કોઈ વિકાર નહીં થાય. શરૂઆતથી શરૂ કરી દીધી. એને સહન કરવું કહેવાય છે. નિર્વિકાર રહેવું એટલે ડોલવું નહીં, એમાં જેવું છે એવું એક્સેપ્ટ કરવું એઝ ઇટ ઇઝ, એઝ અ વિલ ઓફ ગોડ. બીજું કોઈ સાધના નથી. આ સહન કરવાને ભગવાને તિતિક્ષસ્વ કીધું છે, તિતિક્ષા કીધી છે. થોડા આમાં મને વ્યાખ્યાઓ તો છે. શંકરાચાર્યની વ્યાખ્યા મને આવડે છે તિતિક્ષાની. આપણે થોડો સ્પર્શ કરીએ સાહેબ. થોડું આપણું બી તો આવડે તો આવડે એટલો બધું. તિતિક્ષાની વ્યાખ્યા વિવેક ચૂડામણી. અધિકારીઓના 4 સાધન છે. આ થોડું જાણકારી, થોડું ટાઈમપાસ કે છે લોકો. આત્મ પ્રાપ્તિના અધિકારી એટલે ક્વોલિફિકેશનમાં 4 છે. શંકરાચાર્ય પછી એમ કીધું કે અધિકારી આશાસ્તે, આની આશા રખાય. ન હોય તો અમે કરી દેશું. દાખલ તો થા, પ્રવેશ કર એકવાર અમારી સાથે, આવો અમે લગાડી દઈશું કામ ધંધે એટલે ઈશ્વર સાથે જોડાવી દઈશું. એમાં પહેલું છે વિવેક, બીજું છે વૈરાગ્ય. વિવેક એટલે હું કોણ છું એનું જ્ઞાન. વિવેક એટલે જ્ઞાન, એવું ભગવાનનું છે એવું જ્ઞાન. એવું મને આવ્યા સમજ્યા પછી ધીરે ધીરે છૂટતું જાય સાહેબ. જ્ઞાન થઈ ગયું કે ભગવાનનું છું, તો બીજા કોઈ તો બીજા જેની સાથે હું જોડાયેલો એનું ધીરે ધીરે છૂટી જાય ને વૈરાગ્ય કહેવાય. જ્ઞાનથી વૈરાગ્ય આવવું જોઈએ, એમને નહીં વૈરાગ્ય સાહેબ. કાંદા લસણ નથી ખાતા સારી વાત છે સાહેબ, એને વૈરાગ્ય જ્ઞાન વગરનો છે. એમ કહી શકાય કે સાધકનો આ તમો ગુણ ચીજ ખાવાથી થોડી સાધનામાં વિક્ષેપ આવશે. કાંદા લસણ ખાવાથી થોડા ધ્યાન કરશું તો જોકા આવશે, કારણ કે તમો ગુણી આહાર છે. દુર્ગંધ જેનો સ્વભાવ છે ને તમો ગુણી ભગવદ્ ગીતામાં કીધું સાહેબ. ચલો એ બધું અઘરું ના સમજાય તો ભક્ત લોકોએ શું કહેવાનું કે ઠાકોરજી અંદર બિરાજમાં છે. બધું બોલે ત્યારે બહુ લાગે, આપણને લાગે કે બહુ આગળ વધી ગયા છે, પછી બધી વાતો કરે તો ડરી જવાય સાહેબ. ઠાકોરજી અંદર હૃદયમાં બિરાજમાન છે એવું માનતા હોય તો ઠાકોરજીને જે ભોગમાં અપાય એ જ અંદર લેવું, ન અપાય તો નહીં લેવું. ઠાકોરજીને કાંદા લસણ નથી આપતા, આપણે નહીં લેવા. આ તો વિવેક, આ જ્ઞાન હોય તો વિવેક હોય, વિવેક હોય તો વૈરાગ્ય હોય. જ્ઞાન સાથે વૈરાગ્ય. આપણે તિતિક્ષાની વાત ચાલે છે, લાઈન પર છીએ સાહેબ. ત્રીજું અધિકારીનું સાધન, એમાં 6 છે. ષટ સંપત્તિ કહેવાય છે. દેવી સંપત્તિ છે 16મા અધ્યાયનો હોય છે. ષટ સંપત્તિ 6 કઈ છે? સમ, દમ, ત્રીજું છે તિતિક્ષા. સમ, દમ, સોરી ત્રીજું ઉપર હતી, ચોથું તિતિક્ષા. શ્રદ્ધા ને સમાધાન, પાંચમું શ્રદ્ધા અને છઠ્ઠું સમાધાન. ચોથું સાધન મુમુક્ષા. આપણે બહુ વ્યાખ્યા નથી કરી. તો તિતિક્ષા એક જ સાધન છે. એ ઘણા બધા સાધન છે, પણ મૂળ સાધન. મૂળ આવડી ગયું તો ભાઈ ડાળીઓ બાળીઓ કયા અંદર વિકાર નહીં થાય. સુખી દુખી નહીં થાય, મોજમાં રહીશું. સુખ દુઃખ નો હોય તો આનંદ આવે, અંદરથી અનુભૂતિ થાય. મોઢે કરજો સાહેબ શબ્દ. 64 નંબર 64 નંબરનો શ્લોક વાંચી લેજો. 64 ને 65 અધ્યાયના આપણે જોઈ લીધા છે. તો યાદ ન હોય તો યાદ કરી લેવું સાહેબ. થોડું રિફર કરવું, ગૂગલ ને રિફર કરો તો ભગવદ્ ગીતાને રિફર કરો સાહેબ. તો ચોથું સાધન તિતિક્ષા છે. શંકરાચાર્યની વ્યાખ્યા આપણે જોઈ લઈએ સાહેબ.
આની વ્યાખ્યા થોડી બાકી છે રામસુખદાસજી. તિતિક્ષા ભગવદ્ ગીતાનું પહેલું સાધન. મને ગમતું અત્યારે આપણે એ જ વાત કરીએ છીએ. સ્વીકાર ભાવ, સહન કરવાને સ્વીકાર કહેવાય છે. ત્યાં બી સહન શબ્દ છે. તિતિક્ષાની વ્યાખ્યામાં કે પકડાય તો પકડજો, આ સાધન કામમાં લાગજો. આપણે સિદ્ધાંતો જોઈ લીધા છે. અને આના પછીનો શ્લોક જે છે કે તિતિક્ષા જેના જીવનમાં આવશે સાહેબ, એ ક્યારે અમૃત તત્વ ને હી બીકમ ક્વોલિફાઈડ ટુ એક્સપિરિયન્સ મને પરમાત્મા. આ લખેલા ભાઈ એ કોઈ દિવસ વ્યથિત નહીં થાય. જો વ્યથિત નહીં થવું સાહેબ. આ 15મો શ્લોક છે એનો સાધના. તિતિક્ષાથી શું થશે? યમ હિ ન વ્યથંતે તે પુરુષા પુરુષાર્ષભ સુખ દુઃખ સુખમ ધીરમ સ્વ અમૃતત્વાય કલ્પ્યતે. આ શ્લોક છે સાહેબ. જે સુખ અને દુઃખમાં સમાન રહે છે, નથી સુખમાં, એટલે સ્વીકાર કરી લે. તિતિક્ષા આ જ છે કે ભગવાનની મરજી કહો ભાઈ સારી ભાષામાં. જ્ઞાન માર્ગમાં પરિસ્થિતિનો સાક્ષી છે થોડું અઘરું છે મને એવું લાગે. જયારે ભાવે એને મને શું કહેતો હતો? બોલો. હા, સુખ દુઃખમાં જે સમાન રહેનારા છે તેના માત્ર સ્પર્શથી વિચલિત નથી થતા, સુખી દુઃખી નથી થતા. તો શું થાય છે એને પછી? સો અમૃત તત્વાય કલ્પ્યતે. નંબર 1 શબ્દ છે સાહેબ. એ અમર થવાને સમર્થ થઈ જાય છે. તે અમર થઈ જાય છે. હું ભાષાંતર પહેલી વાર વાંચ્યો. અમર થઈ ગયા સાહેબ. અમર શું છે? ચેતના જે છે, પરમાત્મા ભાવ જે છે, એક જ અવસ્થામાં રહીને અમર કે અમર તો અહીંયા અમર ફાસ્ટ ફૂડ છે અહીંયા સાહેબ. કે 11 જણા અમર છે. અશ્વત્થામાં અમર ક્યાંથી હોય ભાઈ? આ બધું આપણને નહીં સમજાવ્યું સાહેબ. એક જ રાતના 3 વાગ્યા સુધી ચાલુ રહે અમર ફાસ્ટ ફૂડ. ફાસ્ટ ફૂડ બી અમર થઈ ગયું સાહેબ. અમર થયેલો અમૃત સાથે જોડાઈ ગયા સાહેબ. એક મૃત છે સંસારનું નામ, બદલાતી ચીજને મૃત કહેવાય છે, અમૃત કહેવાય. આ તો એની સામે એનો અર્થ લખેલો છે. એ હોય તો કરી શકાય થોડું. ચાલો, શંકરાચાર્યની ચોથું જે અધિકારીના ત્રીજા સાધનમાં ચોથું તિતિક્ષા, એની વ્યાખ્યા સમજી લઈએ. ત્યાં બી સહનમ સર્વ દુઃખાનામ અનુષ્ટુપ ચંદ અપ્રતિકાર પૂર્વકમ. આખી તિતિક્ષાની વાત ચાલે. ચિંતા ઘણી વાર થઈ છે. ચિંતા વિલાપ રહિતમ તિતિક્ષા ઇતિ રિચ્યતે. એને તિતિક્ષા રિચ્યતે એટલે કહેવાય છે. ઇટ ઇઝ કોલ્ડ એઝ અ તિતિક્ષા. તો સમજી લે. સહનમ સર્વ દુઃખાનામ. એવું પહેલું મને 8 શબ્દ 32 શ્લોક ને મોજ કરો સાહેબ. આખી ગીતા મોટા ભાગે અનુષ્ટુપમાં છે. તો સહનમ સર્વ દુઃખાનામ. દુઃખ આવે એટલે સુખ જોડાઈ જાય. વાંધો નહીં. આ થોડું ઊંચું થોડું લેવલમાં આપણે આવી કે સુખ નું શું કરો ને સુખ દુઃખ સરકાર સાથે જ હોય સાહેબ. જ્યાં દુઃખ હોય ત્યાં સુખ પાછળ છુપાયેલું છે. એટલે દુઃખીઓ આશ્વાસન લેવાની જરૂર છે. આ જશે, આ પણ જશે, અનિત્ય છે. એ કઈ ટકશે જ નહીં સાહેબ. ટકશે ભગવત ભાવ, ટકશે સાક્ષી ભાવ, ટકશે ભગવાનનો છું એવો ભાવ. બાકી નો ટકે કાંઈ. આપણે બી જોઈ લીધા બધા ગયા ના કોણ કરે ગયા. હવે જવાના બાકી છે. શરીર જવાનું બાકી છે. આત્મા અમર છે. આત્મા નહીં, બધા અમર જ કે છે. આપણે આત્મા છીએ. હવે આત્મા છે તો દુઃખી ન થાય. આત્મા બોલે ને ત્યારે ડરી જાય. આત્મા ટેકનિકલ શબ્દ છે. તો સહનમ સર્વ દુઃખાનમ પહેલી વ્યાખ્યા તિતિક્ષાની. વિવેક ચૂડામણી શંકરાચાર્ય. સુખ દુઃખ જે આવે ને સ્વીકાર એટલે નિર્વિકાર નો એમ. રામસુખદાસ સહન ની વ્યાખ્યા નિર્વિકાર એટલે એમાં લેબલ નહીં મારો. જેવું છે એવું સ્વીકાર કરો. આ સાધના કરવા જેવી છે. પ્રસન્નતાથી જેવું છે એવું ભગવાનની મરજીનો સ્વીકાર ને તિતિક્ષા કહી શકાય. સ્વામી વિદિતાત્માનંદજીનું જે વાક્ય છે હજુ મને બેઠું નહીં બને એટલે નિશ્ચિત નથી બેસતી. બહુ સરસ વાક્ય છે. મૂલ્યની જે મને ટોપ ક્લાસ બુક છે જ્ઞાનના સાધનો. એમણે કીધું કે ભાઈ પરિસ્થિતિ ક્યારે તમારા કાબુમાં ન હોય ને કોઈનું વર્તન તમારા હાથમાં ન હોય ત્યારે શું કરવું? એ બંને પરિસ્થિતિમાં પ્રસન્નતાથી જેવી જેવી સ્વીકાર કરો. આ તિતિક્ષા છે સાહેબ. ટોપ ક્લાસ વાક્ય. કોઈનું વર્તન આપણા હાથમાં ન હોય સાહેબ. આપણા કરતા હોય ને તો પાણી માંગો ન આપે તો છટકી જાય સાહેબ. આપણા હોય તો મુશ્કેલ છે. મમતાના ખંડ છે, ડરાવનારા સાહેબ. અમે આટલું કર્યું ને તમે જવાબ નથી આપતા, કહી દીધું એટલે પાણી રેડી દીધું આખી જિંદગીમાં સાહેબ. કઈ સાધના જ નહીં કરી. કઈ ભક્તિની વાત કરે સાહેબ? તિતિક્ષા જ નહીં કરી. પાણી રેડી નાખ્યું સાહેબ જીવન પર. રાખમાં ઘી નાખી દીધું સાહેબ. હવન જ નહીં થયો. ગજબ કહેવાય.
કોઈ પરિસ્થિતિ તમારા કાબુમાં નથી, આપણા હાથમાં થોડી જ પરિસ્થિતિ. કોરોના લાગેલું છે, લાગેલા બધા બેઠા જ માસ્ક પહેરી. હમણાં એક નવો માસ્ક લેવા છે, જબરજસ્ત માસ્ક. તમે કેટલાનો છો? સૌથી મોંઘો માસ્ક છે, લાવો ભાઈ દેખાડી દો. આ બીજો છે, મોંઘા મોંઘા માસ્ક બી પહેરે. હા, ના ના બીજો હતો મોંઘા. એટલે માસ્કમાં હવે ડિઝાઇનર આવે છે માસ્ક. ચાલો, માસ્ક જોઈને કહી શકાય કે આ પાર્ટી કોણ. આ લોકો એમ કહે કે પાર્ટી બહુ ઊંચી છે. કોણ પાર્ટી? આને તમારે શું સંબંધ થશે? બપોરના આજે તો તમારે હા તો એટલે ડિઝાઇનર માસ્ક પણ નીકળે છે. હા, વાત કહેતી ક્યાં નહીં. પરિસ્થિતિ તમારા હાથમાં નથી, કાબુમાંથી મને આજ સુધી નહીં આવડ્યું. એટલે આપણા હાથમાં નથી, કાબુમાં નથી. લાગી ગયો કોરોના. પેલા તો 2-3 મહિના બહાર જ નહીં નીકળતો. ઘરના લોકો જ ના પાડે છે. 50-60 વર્ષની ઉંમર વાળાના છોકરાઓ જ ના પાડે, હજુ ના પાડે કે બહાર નહીં જતા. કેમ? આમને કઈ થઈ જાય તો એને ક્વોરન્ટાઇન રહેવું પડે 14 દિવસ. એટલે એને કઈ લેવા દેવા નથી. આ જનરેશન બહુ ક્લિયર છે. આપણે લાગણી વાળી જનરેશન છેલ્લી છે, રડતી રહે છે અને ભગવાન પાસે માંગતા રહે સારું કર્યું. સારું તો થયું જ છે સાહેબ. સ્વીકાર કરો તો સારું થયું, બાકી લાગેલા રહો ઝંઝટમાં. अपने पराये नाम જ તો આવ્યું છે, अपने पराये. આપણા જે એ તો દ્વંદ્વ છે સાહેબ. તો પરિસ્થિતિ ક્યારે આપણા કાબુમાં નથી કે હાથમાં એમાં નથી કે ભાઈ યાદ નથી રહેતું. અને કોઈનું વર્તન આપણા હાથમાં નથી સાહેબ. એવી પરિસ્થિતિમાં શું કરે? પ્રસન્નતાથી સ્વીકાર કરો. બસ આ છે. આ નિર્વિકાર રહેવું કહેવાય. ન જોડાવ એને નહીં, કારણ કે આત્મા નિર્વિકાર છે. શરીર વિકારી છે, સંસાર વિકારી છે. આત્મામાં જોડો થોડું નિર્વિકાર, થોડું પ્રેક્ટિસ કરવી પડે રોજ સાહેબ, 2-3 વાર. અનપ્રેડિક્ટેબલ બનવું પડે પોતાના સ્વભાવથી. તો સહનમ સર્વ દુઃખાના, જેવા જેવા સ્વીકાર કરો, નોન લેબલિંગ. બીજું, આ ટોપ ક્લાસ વાક્ય છે. તિતિક્ષાની મૂળ વ્યાખ્યા એટલે પ્રકરણ ગ્રંથ છે વિવેક ચૂડામણી. પ્રકરણ આમાં આ સૂત્ર છે. સૂત્રને સમજવા માટે પ્રકરણ ગ્રંથ આવડવું જોઈએ સાહેબ. કૃષ્ણ સૂત્ર કહી દેશે 45 મિનિટમાં ગીતા પૂરી થઈ જશે. પ્રકરણ ગ્રંથ 581 શ્લોકના સાહેબ, વિવેક ચૂડામણી. એના પછીના તત્વબોધ, આત્મબોધ અને અપરોક્ષાનુભૂતિ. એ તો નાનો છે અપરોક્ષાનુભૂતિ. 800 શ્લોક અને સમજાવવા માટે આપેલા શંકરાચાર્ય સાહેબ. અને પ્રકરણ રેનન માર્ટિન તો ન કે સારું ન લાગે એવું. શંકરાચાર્ય તો અવતાર છે શિવનો સાહેબ. એમાં એ સમજે તો આ પકડાય. કૃષ્ણ તો મને સૂત્ર બોલી દેશે. E is equal to MC સ્ક્વેર આઈન્સ્ટાઈન. એના પર પીએચડી થઈ ગયા. આઈન્સ્ટાઈન તો કોને કયા અર્થ કર્યા? E is equal to MC સ્ક્વેર લાગી ગઈ. પરમાણુ પરમાણુ બધા ઘૂસાઈ ગયા. હવે આને કોણ સમજાવશે? E is equal to આઈન્સ્ટાઈન સમજાવશે સાહેબ. રજનીશે એક બહુ સારું વાક્ય કીધું કે પાતંજલિ આંતર જગત નો વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈન છે. આ વૈજ્ઞાનિક આંતર જગત નો વૈજ્ઞાનિક છે, અંતરના જગત નો વૈજ્ઞાનિક. આ વાત સામે સાહેબ. તો બીજું, આ થોડું સન વાળું તો આપણે અપ્રતિકાર પૂર્વક આમાં મોડે કરજો શબ્દ સાહેબ. કોઈ પણ ચીજનો પ્રતિકાર નહીં કરો, મનથી વિરોધ નહીં કરો. તો શું? જેવી જેવી સ્વીકાર કરો, એમાં વ્યવહાર કરો, નીકળી જાઓ. ડોન્ટ રિએક્ટ. આ કરો સાધના સાહેબ. આ 5-6 વર્ષ પહેલા વાત થઈ હતી. એક સાધના છે, રિએક્ટ જ નહીં થાવ પહેલા. તો કે લોકો ખાઈ જશે તો આને શું? આમાં કે બચ્યું શું છે આમાં સાહેબ? સંસારમાં કઈ નથી બચ્યું સાહેબ. થાકી જશે એવું વાંચ્યું ને પ્રતિક્ષણ. રાત થોડી તાજગી આવશે, સાંજના ઢીલા પડી જશે સાહેબ. ઉત્સાહ બધા મરી જશે, કારણ કે કોઈ પરમ દ્રષ્ટવા નિવર્તન તેમાં નથી જવું આપણે. અપ્રતિકાર પૂર્વક નો અર્થ છે જે જીસસે બાઇબલમાં વાક્ય છે, ડુ નોટ રેઝિસ્ટ સાહેબ. કોઈ વિરોધ નહીં કર, પ્રતિકાર નહીં કર. આ જીસસ સાહેબ આટલો મોટો માણસ બની ગયો, ભગવાન બની ગયો સાહેબ. રજનીશે કીધું. એક મને આ ખાલી એનું એક જ વાક્ય છે, ડુ નોટ રેઝિસ્ટ સાહેબ. જો પ્રસંગ જુઓ સાહેબ, કઈ પરિસ્થિતિમાં આ સાધના છે સાહેબ. આ તો મને અવતાર કે આપણે માનીએ છીએ સાહેબ.
જીસસને માનીએ છીએ આપણે. ક્રિશ્ચિયાનિટી સાથે આપણે કોઈ સંબંધ નથી. ક્રાઇસ્ટ સાથે સંબંધ છે સાહેબ. ક્રાઇસ્ટ અને કૃષ્ણ સરખા છે શબ્દ સાહેબ. દેખાવ બી સરખો છે. તો હા તો કે છે કે ભાઈ હા ભાઈ સજા થઈ ગઈ. ઓલા લોકો પાદરીઓએ મને પોટસ પાયલોટ નામ હતું રાજાનું. પિક્ચરમાં જોયેલો યાદ નથી એ જશે નામ. એને કહી દીધું કે આ તો કે છે કે આ કિંગડમ એના બાપનું છે એમ કે ઓલો કે કિંગડમ ઓફ માય ફાધર. એ પરમાત્માને ફાધર કે છે જીસસ. જીસસ નથી કહેતો હું પરમાત્મા છું. મોહમ્મદ પૈગંબરે નહીં કીધું હું પરમાત્મા છું. બુદ્ધે નહીં કીધું સાહેબ ને મહાવીરે નહીં કીધું. ખાલી કૃષ્ણ કહે છે કે હું પરમાત્મા છું. હું જ છું બધું. કોઈ નહીં સાહેબ. કોઈ બી ધર્મ લઈ લો. હિંમત જોઈએ સાહેબ. અરે 7મો અધ્યાય વાંચી લો. કોઈ હિંમત નથી બોલવાની સાહેબ. મત્ત પરતરમ નાન્ય કિંચિત અસ્તિ ધનંજય. કોઈ પણ જાતના ભાષાંતર કરો સાહેબ. આ એક જ છે કૃષ્ણ સાહેબ. આ ચરમ સીમા સાહેબ. 15મા અધ્યાયના 15મા શ્લોકમાં તો ખતમ કરી નાખ્યું એમ. વેદનો રચનારો હું છું. વેદાંતમાં જાણવા વાળો, વેદમાં જાણવા વાળો હું એક જ છું. મારા સિવાય કાંઈ નથી. આ છે હિંમત સાહેબ. ઓલા સારા માણસો જેને કીધું ને અમે ભગવાન છે. મોહમ્મદે તો કહી દીધું કે રસૂલ અલ્લાહ સાહેબ. યા અલ્લાહ લીલલ્લાહ. અલ્લાહ એક જ છે. એના જેવો કોઈ બીજો બની શકે એમ નથી. અને હું એનો એમ્બેસેડર છું. આઈ એમ જસ્ટ એન મેસેન્જર સાહેબ. ઋષિએ કીધું વી આર જસ્ટ મેસેન્જર્સ. અંદરથી કોઈ બોલે છે ને અમે બોલીએ છીએ. અમારા વાક્ય નથી. એને વેદ કહેવાય સાહેબ. તો ભાઈ એને કીધું કે કોનું રાજ્ય છે? ઓલે કીધું ભાઈ રાજાનું રાજ્ય છે. મારા પિતાનું રાજ્ય છે. ક્યાંથી ક્યાં વાત ને ક્યાં જગ્યાને દંડ થઈ તો સાહેબ ક્રોસ લગાડી દીધો. લઈ ગયા પહાડ પર. ભાઈ પિક્ચર જે આવેલું છેલ્લું 12-15 વર્ષ પહેલા કોણ હીરો હતો? એટલું દુઃખદાયક પિક્ચર હતું. શું નામ હતું ભાઈ? જોવા જેવું નતું. મારા ખ્યાલથી પછી ના પાડી ઉઠાવી દીધું સાહેબ. આટલી બધી દુઃખદાયક. અને ચહેરો દુઃખદાયક દેખાડે. પ્રસન્ન માણસ છે સાહેબ. પ્રસન્ન માણસ. લોર્ડ ઇઝ ધા શેફર્ડ. ભાઈ જીસસ નો શબ્દ છે. ઓપન યોર આઈઝ એન્ડ સી. ભાઈ ઓપન ધ ડોર. નોક ધ ડોર એન્ડ ધ ડોર વિલ બી ઓપન. જીસસ ક્રાઇસ્ટ સાહેબ. ખટખટાવ તો કર. પુકાર તો કર. ખોલવા ખુલ્લું જ છે દરવાજો ઈશ્વરનો સાહેબ. કોઈના ઘરે જવું હોય તો ઘંટડી વગાડવી પડે. કોઈ દરવાજો જ નથી. બધું જે છે તો દરવાજા ક્યાંથી હોય સાહેબ? એના સિવાય કાંઈ નથી તો દરવાજા ક્યાંથી હોય? એ તો મંદિરના દરવાજો ઈશ્વરના દરવાજા નો હોય. આખું બ્રહ્માંડ મંદિર છે એનું સાહેબ. આ ઈશા કૃષ્ણની ગીતા છે. લગાડી દીધું ભાઈ. પહાડ ઉપર જોવા જેવું ભાઈ પિક્ચર પણ નામ હોય તો કોઈ કહેજો. બધા સ્વાતિબેન બક્ષી ના આવડે જ બધું ખબર નહીં. 12-15 વર્ષ પહેલા જ હીરો બહુ પ્રોડ્યુસર ડાયરેક્ટર ને એક્ટર બી જ હતું. શું નામ? અચ્છા જી. તો ઇંગ્લિશ પિક્ચર હતું. અને હા તો ભાઈ વાત ત્યાંથી આપણે અપ્રતિકારની વાત છે. વિરોધ નહીં કરવો સાહેબ. બે હાથ પર આમ ક્રોસ છે. મને લાકડો ને બે માર્યો પહેલો હાથ સાહેબ. ભાઈ શરીર ભાવ છૂટી બી ગયો તો દુખે તો ખરું. રમણ મહર્ષિએ તો ઓપરેશન કરાવ્યું એનેસ્થેસિયા વગર સાહેબ 3 કલાક. જર્મન સ્વાતિ બક્ષી ટુ એવરીવન. નો આઈડિયા. ભાઈ છે હિંમત છે બોલવાની. નો આઈડિયા લખ્યું છે. ધન્યવાદ. તો કેને કીધું કે તમે જે પીઠની પાછળ ગુમડું છે ને કેન્સરસ લાગે છે એમ કીધું રમણ મહર્ષિને સાહેબ. તો રમણ મહર્ષિ કીધું હશે શું કરશું એમ. નહીં કે આ તો ઓપરેશન કરું તો સ્પ્રેડ થઈ જશે એમ. તો કરી નાખો ઓપરેશન. જે કીધેલું મને પ્રમુખ સ્વામીએ. શરીર ડોક્ટર ને હવાલે ને હું ભગવાન ને હવાલે. હા ભાઈ શબ્દ શું? આ ભક્તો છે સાહેબ. આવા લોકોને પગે લાગો રોજ. પછી હો ગયા ભજન. અને મહાપુરુષ સંશય છે. બોધાત્મક છે. આપણા જીવનમાં આચરણમાં મૂકવા માટે આ પ્રસંગો કોઈ યાદ કરવા નથી. પોતાના જીવનમાં જીવવા જેવા પ્રસંગો કરી નાખો. અરે એને કીધું ભાઈ એમાં તો હોસ્પિટલ જોવે, એનેસ્થેસિયા જોવે, આ જોવે, આ કીધું એનેસ્થેસિયાની જરૂર નથી. હું શરીર ભાવથી મુક્ત છું સાહેબ. અને કે જો ઓપરેશન થયું ને અંદર હલચલ બી નહીં થઈ ને ખળભળાટ બી નહીં થઈ ગયો સાહેબ. તિતિક્ષામાં છે યાત્રા. આવું બનવાનું છે. મરેલા નથી જીવવાનું. કે આપણું શું નામ આમ ને ફેમિલી ને ઘરે. સારી વાત છે યાર. એ તો કરી લીધું બધું. હવે તો શરૂ કરો. ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ મતે. શું ક્યાં સુધી સાહેબ? પહેલો ખીલ્લો લાગ્યો હાથ ઉપર સાહેબ ને ચીસ પડાઈ ગઈ. મને સ્વભાવ છે. ચીસ પડાઈ ગઈ.
અને મનમાં વિચાર કર્યો કે મેં એવું શું કર્યું છે જે ભીષ્મ પિતામહને લાગ્યું કે મેં એવું શું કર્યું કે આટલા બધા બાણની શૈયા પર મને મને પડ્યું, કૃષ્ણને પ્રણામ નથી કરી શકતો એટલે કીધું એને કે સામે ભગવાન જેનો હાથ નથી જોડી શકતો. જો આ ભક્તિ જો ભીષ્મ પિતામહની. રથાંગ પાણી શબ્દ વાપર્યો ભાગવતમાં સ્તુતિમાં સાહેબ. એને કીધું કે હું તો તારું કૃષ્ણને કીધું કે તારું મુખ દર્શન કરવા માટે યુદ્ધમાં આવ્યો છું સાહેબ. મારે એ જોવું છે કે પસીનો છે ને તારા હાથમાં રથ છે અને પસીનાની અંદર ધૂળ લાગેલી છે એ કૃષ્ણના દર્શન કરવા માટે હું યુદ્ધમાં આવ્યો. મને તો ખબર છે જીતી જ ન શકે તારી સામે. આ છે સાહેબ ભક્તો. અને ચીજ તો પડી ગઈ. અંદરથી બોલાવ્યું બી ખરું કે મેં એવું શું કર્યું ને તરત જ શબ્દ નીકળ્યો અંદરથી કે ડુ નોટ રેઝિસ્ટ, વિરોધ નહીં કર. તિતિક્ષા સાહેબ, અપ્રતિકાર પૂર્વકમ, પ્રતિકાર નહીં કર, સ્વીકાર કરી લે. અને જીસસે સ્વીકાર કરીને કરુણા વહેવા લાગી. એની બાય પ્રોડક્ટ છે તિતિક્ષાની. આમાં તો અમૃતત્વ કલ્પેતે લખેલું છે. આની બાય પ્રોડક્ટ છે કરુણા. અને શ્રી જીસસે શું કીધું એમ, હે પરમાત્મા, જે આ કરે છે એ લોકોને માફ કરજો, એને ખબર નથી એ લોકો શું કરે. જો ખીલ્લો મારેલો સાહેબ, આ કઈ તિતિક્ષા છે સાહેબ, આ કઈ તિતિક્ષા છે. આને જીવન કહેવાય સાહેબ. નથી જીવતા તો મરેલા જીવે છે. ये सब मुर्दे के गांव, मुर्दों को गांव. कभी एकदम मरेला જ બધા એમ કીધું. અંદરથી કોઈ જાગૃતિ નથી ભગવત પ્રાપ્તિની, સ્વરૂપની પ્રાપ્તિની, આત્મ સ્વરૂપની. બધા જીવ્યા છે એવું જીવન થોડી જીવવાનું છે. શું છે ઘણા બધા લોકો યાદ આવે, ટાઈમ બી છે સામે. તો ત્યારે વાક્ય નીકળ્યું છે બાઇબલનું પ્રસિદ્ધ વાક્ય છે, ડુ નોટ રેઝિસ્ટ. કોઈ પણ પરિસ્થિતિનો વિરોધ ન કર. તિતિક્ષાનો મૂળ પાયો. અને એ પાયા માટે જોડવા માટે એમ કરવું બોલવું પડે કે ભગવાનની મરજી છે એટલે સ્વીકારું છું. કારણ કે આપણો અહંકાર એટલો મોટો છે ને કે ઈશ્વરની સત્તાને માનવા તૈયાર નથી સાહેબ. સાધનામાં બોલવું પડે કે ભગવાનની મરજી. મનથી કેજો મારી મરજી ચાલતી નથી એટલે તને જોડું છું એમ બોલજો. અહંકાર નહીં માનવા દે આપતું સાહેબ. સંસારી માનકતા એટલી દ્રઢ છે કે આપણે પ્રવેશ નથી કરવા દે. આ ટોપ ક્લાસ વિષય છે સાહેબ. અપ્રતિકાર પૂર્વક કોઈ ચીજનો વિરોધ નહીં કરો. ડુ નોટ રેઝિસ્ટ. પેલા નક્કી કરી લો, રિએક્ટ નથી કરવું. પેલા જવાબ આપશું થોડો ટાઈમ પછી, 2 મિનિટ પછી. ઘરમાં કો બહાર કો દરેક સ્વભાવ કરી નાખે કે ઢીલા કેમ, સ્લો મોશનમાં કેમ આવે કે જરા થોડું સ્લો મોશનમાં. કોઈ કાંઈ બી કે તો રિએક્ટ નહીં કરો જલ્દી. પેલા સાંભળી લો. ઓલા લાગે કે ઓછા માણસ ઓછા હોય તો સારું છે, મૌન રહેશે સાહેબ. દોડધામ બહુ કરવાની જરૂર નથી. પ્રારબ્ધ બદલાતું નથી સાહેબ. પેલા નક્કી કરી લો કે ઘરમાં ન ચાલતું હોય તો જવાબ જ નહીં આપો સાહેબ. જવાબ નહીં આપો એટલે વધારે ગુસ્સો કરશે. જવાબ નહીં આપો તો પેલા શું છે, પરિસ્થિતિને સ્વીકાર કરી લીધી, પછી જવાબ આપો તો ઉશ્કેરાટ નહીં આવે, આવેગો નહીં આવે સાહેબ. આ કામ ક્રોધના આવેગો દુખી કરે છે. ભગવદ્ ગીતાનો શ્લોક છે 23મો શ્લોક ને 5મો અધ્યાય કે કયો અધ્યાય ખબર. શક્નોતિ હેવ યે સોઢું પ્રાક શરીર વિમોક્ષણાત કામ ક્રોધ ઉદ્ભવમ વેગમ સંયુક્ત સ સુખી ન રહ. આખી ગીતામાં સુખીની એક જ વ્યાખ્યા છે, કરી શકાય તો કરો, અને બજારના સુખી હોય તો એમાં રહો સાહેબ. શકનોતી શું, જો કરુણા અને કરુણા કહેવાય છે. કેટલી રેન્જ આપી હતી કૃષ્ણ, બહુ જબરજસ્ત રેન્જ આપી. શકનોતી એવ એ સોનું પ્રાક શરીર. આ પ્રાક એટલે મળેલા શરીરને છૂટતા પહેલા. અને છૂટી ક્યારે પણ શકે એમ છે. એટલે કે હજુ 10 વર્ષ બાકી ને 20 વર્ષ બાકી એવું તમારે આપણે ચોકટા ગોઠવવાના સાહેબ. મેડિક્લેમ ને પેન્શન ને પછી અહીંયા કરશું ના કરશું ને કરતા રહેવું ચોક. શકનોતી એવ એ સોડું પ્રાક શરીર વિમોક્ષણાત કામ ક્રોધ ઉદ્ભવ વેગ. જે માણસ શક્ય કરી લે છે, શરીર જીવતું છે ત્યાં સુધીમાં શું શક્ય કરી લે છે, કામ ક્રોધ ઉદ્ભવમ વેગમ. કામના કામ અને ક્રોધના આવેગો આવે, ફોર્સ. કોઈ કહી દે ને ગાળ બોલી દે તો સામે જ ગાળ બોલશે. આવેગ આવી ગયો સાહેબ, પણ થોડું ચૂપ થઈ જાય તો નહીં બોલી શકાય. 5-10 મિનિટ જશે ભાઈ, જવા દો કઈ જતો જ રહેશે. તો શું વાત ચાલી? કામ ક્રોધ ઉદ્ભવ વેગમ.
આ ક્રોધના આવેગો આવે છે એને જે સહન કરી લે છે ત્યાં બી સહન શબ્દ છે, આ બી સહન શબ્દ તિતિક્ષા. જે સહન કરી લે છે નહીં આવવા દેવા માટે એવું લખ્યું નથી, એ માણસ સુખી છે, એ માણસ ક્વોલિફાઈડ છે. યુક્ત શબ્દ ગીતાનો પ્રસિદ્ધ શબ્દ, યુક્ત બનવાનું. આપણે યુક્ત છે. શ્લોક જોયેલા 64, 65 ને 66. નાસ્તિ બુદ્ધિ અયુક્ત. તો આ પ્રતિકાર નહીં કરવો, વિરોધ નહીં કરવો. 2 મિનિટ પછી જવાબ. એટલે કઈ રીતે પરિસ્થિતિ જેવી જેવી સ્વીકારીને રિએક્ટ કરવું. મન બી કહી દે કે આમ થઈ ગયું લઈ ગયા, નહીં સાહેબ થોડું ધીરેથી પેલા સ્વીકાર કરી લો કે આવું થઈ ગયું છે, સારું કે ખરું ખરાબ, એ શાંતિથી આવેગોને શાંત થઈ જાવ તો પછી કહો કે ચાલો ભગવાનની મરજી ને નીકળી ગયા. તો તિતિક્ષા શરૂ થઈ ગઈ. કરો શરૂ સાહેબ, બનો જીસસ ક્રાઇસ્ટ, ડુ નોટ રેઝિસ્ટ. શંકરાચાર્યના 4 વાક્ય છે. અવિરોધેન અવિવાદેન, એમાં પ્રતિકાર ને અવિરોધ છે. વિરોધ નહીં કરો કોઈ બી. અવિરોધેન અવિવાદેન, કોઈ વિવાદ નહીં કરો કે આમ છે ને આમ છે ને આવું માને. આચરણ વગરનો વિવાદ ન હોય. અને અનુભૂતિ જેને થઈ ગયા બોલતો નથી સાહેબ, બોલે છે ત્યારે સમજજો ને અનુભૂતિ વગરના છે. અવિવાદેન અવિરોધેન અભેદેન, બહુ ભેદ નહીં કરો કે આ છે આ છે આ છે, ઠીક છે. અને અભયેન, ભય મુક્ત થાય. સઅદ્વૈત, એ અદ્વૈત કહેવાય છે. તો અપ્રતિકાર પૂર્વકમ ચિંતા વિલાપ રહિતમ તિતિક્ષા રિચ્યતે. હવે આ શું છે કે તિતિક્ષા કાલે છે ને મંગળવારનો ક્લાસ છે, એટલે હવે મને શું છે બધું આ થોડું કન્ટિન્યુટી નહીં રહે. 24 કલાકમાં બી કન્ટિન્યુટી જ રહે સાહેબ. તો આપણે કામ કરીએ, આ હિસ્સો જે છે ને યાદ દેવડાવ તો યાદ રહે. પરમ દિવસે ચિંતા વિલાપ રહિત થી પછી આગળની વ્યાખ્યાઓ પૂરી કરશે. અને જે સ્વીકાર કરી લે છે ભગવાનની મરજી પ્રમાણે, એ અમર થવાને યોગ્ય બની જાય છે. આવું લખેલું જ ભગવદ્ ગીતામાં. આ તો આથી પથ્થરની લકીર છે, લકીર નહીં, આ તો હૃદય પર લકીર મારવાની જરૂર છે. એક ચીજમાં બી વિરોધ નહીં કરે ત્યારે ઈશ્વરની સાક્ષાત્કાર નજીક પહોંચ્યા, એટલા નજીક પહોંચ્યા અને સાથે રહેલો છે ઈશ્વર. તો આવતીકાલે જે છે શું નામ છે, મંગળવાર છે, તો 7મો અધ્યાય છે ને 7મો 8મો શ્લોક છે. પાણીમાં રસ હું છું. થોડું અઘરું તો છે, હિંમત બી છે ભાઈ. ભગવાન અઘરું તો સંસાર હતો પણ એને સરળ થઈ ગયો. આને સરળ બનાવી દો, ઉતરી જશે અંદર. તો બધાના જીવનમાં આવી તિતિક્ષાની શરૂઆત થાય. ભગવાનને પ્રાર્થના સાથે પૂર્ણમ અદહન પૂર્ણમિદમ પૂર્ણાદ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધ્રુતે ચિત્તે પ્રવિષ્ટાયાઃ ગોવિંદ આકાર સ્થિરાઃ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. ઓમ મહાદેવ 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 કૃપા આદેશ.